હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 53 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 53 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવીએ છીએ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક બજેટની વાત કરી હતી કે ભાઈ બજેટ શું છે, એની અંદર કઈ કઈ બાબતો ઇન્ક્લુડ કરવામાં આવેલી છે, બજેટની બંધારણીય જોગવાઈ કઈ કઈ છે, બજેટ નામ કઈ રીતના પડ્યું, તો બજેટની ખાસી એવી ડિટેલ્સ લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છે. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે જે બજેટ છે એને સંસદમાંથી કઈ રીતના પસાર કરવામાં આવે છે, કયા કયા તબક્કામાંથી બજેટ પસાર કરવામાં આવે છે. આગળ આપણે ખરડાને લઈને તબક્કાઓ જોઈ ગયા કે ભાઈ સામાન્ય ખરડો હોય તો એને સંસદમાંથી કઈ રીતના પસાર કરવામાં આવે, નાણાં ખરડો હોય તો એને સંસદમાંથી કઈ રીતના પસાર કરવામાં આવે છે. હવે આપણે બજેટની વાત કરીશું કે ભાઈ બજેટ છે એને સંસદમાંથી કઈ રીતના પસાર કરવામાં આવે છે. ચલો તો જોઈએ તો બજેટને જ્યારે સંસદમાંથી પસાર કરવામાં આવે છે તો એ 6 તબક્કામાંથી પસાર થાય છે. કયા 6 તબક્કા અહીંયા લખેલા છે, ચલો પહેલા વાંચી લઈએ પછી આપણે ડીપમાં ભણીએ. તો પહેલો તબક્કો છે કે નાણાં મંત્રી દ્વારા લોકસભાની અંદર બજેટને રજૂ કરવામાં આવશે. કોના દ્વારા? નાણાં મંત્રી દ્વારા. હવે કાલે આપણે જોઈ ગયા હતા કે ભાઈ બજેટ રજૂ કરવાની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની. પણ રાષ્ટ્રપતિ કોણ રજૂ કરે છે? તો નાણાં મંત્રી. તો નાણાં મંત્રી દ્વારા ખાલી ને ખાલી લોકસભામાં, જુઓ રાજ્યસભામાં બજેટ રજૂ કરવામાં આવે નહીં, ખાલી ચર્ચા માટે મોકલવામાં આવે. તો લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે. પછી શું થશે? બજેટ ઉપર સામાન્ય ચર્ચા થશે. પછી સંસદીય વિભાગીય સમિતિ દ્વારા બજેટની ચકાસણી કરવામાં આવશે. ચોથા નંબરે શું થશે? અનુદાનની માંગણી ઉપર મતદાન કરવામાં આવશે. પછી વિનિયોગ ખરડાને પસાર કરવામાં આવશે અને છેલ્લે નાણાં ખરડાને પસાર કરવામાં આવશે. તો આ જ્યારે 6 સ્ટેપ પૂરા થાય છે ત્યારે એક બજેટ છે એ કાયદા તરીકે એજ કહેવાય કે રજૂ થયેલું ગણાય છે. ક્લિયર? તો આ 6 વસ્તુને આપણે ડીપમાં ભણીશું કે ભાઈ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા આ 6 સ્ટેપમાં કઈ કઈ બાબતો થાય છે, શું શું થાય છે. તો સૌથી પહેલા જ વાત કરીએ કે ભાઈ નાણાં મંત્રી દ્વારા લોકસભામાં બજેટ રજૂ થાય છે ત્યારે કઈ કઈ બાબતો ડિસ્કસ કરવામાં આવે છે. તો પહેલું પગલું ભરીએ તો બજેટ દર વર્ષે નાણાં મંત્રી દ્વારા 1 ફેબ્રુઆરી, ઓકે, પહેલા 28 ફેબ્રુઆરીએ રજૂ થતું હતું જ્યારે બંને અલગ અલગ હતું ત્યારે, જ્યારે રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ હતું ત્યારે. પાછળથી જ્યારે એ મર્જ થઈ ગયું તો 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. તો આ તારીખ યાદ રાખવાની, એક્ઝામમાં પૂછાઈ જાય કે અત્યારે બજેટ છે એ કઈ તારીખે સંસદમાં રજૂ કરવામાં આવે છે, તો 1 ફેબ્રુઆરી, સંસદ એટલે કે લોકસભામાં. ઓકે, આગળ વાત કરીએ. બજેટ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે નાણાં મંત્રી, અત્યારે કોણ છે? નિર્મલા સીતારમણ. તો નાણાં મંત્રી સંસદમાં ભાષણ આપે છે અને એ ભાષણને બજેટ ભાષણ કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે બજેટ રજૂ કરવાનું હોય ત્યારે એવું નહીં કે બધા સામુ પહેલા બજેટ મૂકી દેશે, ના, પહેલા એક નાનું એવું ભાષણ આપશે. કોણ? નાણાં મંત્રી. એને શું કહેવામાં આવે? બજેટ ભાષણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બજેટ સમયે એ ભાષણ આપે છે સ્ટાર્ટિંગમાં, બજેટ રજૂ કર્યા પહેલા. ઓકે, તો એને બજેટ ભાષણ કહેવામાં આવે છે. હવે આ ભાષણના અંતે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે. હવે જ્યારે એમનું ભાષણ પૂરું થઈ જશે પછી એ જે બજેટ છે એને લોકસભાની અંદર મૂકવામાં આવશે. પછી રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. ઓકે, ત્યારે જ, એવું નથી કે ભાઈ લોકસભામાં પહેલા બધી વિધિ પૂરી થઈ જાય પછી એ રાજ્યસભામાં જશે ચર્ચા વિચારણા કરવા માટે, ના, બજેટની અંદર એવું નથી. બજેટમાં કેવું છે, પહેલા લોકસભાની અંદર મૂકી દેવામાં આવશે અને એના એ જ વસ્તુ રાજ્યસભામાં પણ મૂકી દેવામાં આવશે. કેમ આવું? કારણ કે બંને સાથે ચર્ચા ચાલે એટલા માટે. તો જુઓ, આમાં એવું નથી કે ભાઈ સામાન્ય ખરડાની જેમ પહેલા, નાણાં ખરડાની જેમ પહેલા લોકસભામાં મૂક્યું, પછી એમાંથી પસાર થઈ ગયું, પછી ચર્ચા કરવા માટે સમજી લો રાજ્યસભામાં મૂક્યું, તો એવું નથી. બજેટ છે એ બજેટ જ્યારે લોકસભામાં રજૂ કરવામાં આવે છે એ જ દિવસે અથવા તો એને બીજા જ દિવસે જસ્ટ રાજ્યસભામાં પણ મૂકવામાં આવે છે. પરંતુ રાજ્યસભા જોડે કેવી છે લિમિટેશન છે કે રાજ્યસભામાં એ બજેટ જાય છે તો ખાલી ચર્ચા વિચારણા કરી શકે, એના ઉપર સમજી લો મતદાન ના કરી શકે, ના એની અંદર કોઈ સુધારો કે ચેન્જીસ કરી શકે. ઓકે, એ બધી જે વસ્તુઓ છે, પાવર છે, એ લોકસભાને આલેલા છે. તો ચર્ચા વિચારણા કરવા માટે બંનેની અંદર સાથે મૂકી દેવામાં આવશે. તો રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે ત્યાં ખાલી ચર્ચા થશે. અનુદાનની માંગણી ઉપર મતદાન કરી શકે નહીં. કોણ? રાજ્યસભા. ક્લિયર? તો આ યાદ રાખજો. ઓકે, હવે અનુદાન શું છે એ હું તમને અત્યારથી સમજાવી દઉં, કારણ કે અનુદાન શબ્દ તમને વારે ઘડીએ જોવા મળશે. હવે અનુદાનનો મતલબ શું? તો અનુદાન એટલે કેવો? અભારિત ખર્ચ. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે રેલવે, એક્ઝામ્પલ તરીકે ચલો શિક્ષાની વાત કરી લઈએ કે બજેટની અંદર લખેલું છે કે શિક્ષા ક્ષેત્રે આ વર્ષે 10,000 કરોડ રૂપિયા આપણે વાપરીશું. ઓકે, આવું બજેટની અંદર લખેલું કે ભાઈ આ વર્ષે શિક્ષાની પાછળ આપણે 10,000 કરોડ રૂપિયા
વાપરીશું. તો આને અનુદાન કહેવામાં આવશે. આના ઉપર મતદાન થશે કે એકચ્યુઅલી 10,000 કરોડની જરૂર છે શિક્ષા પાછળ. ઓકે, મતદાન કરવું જરૂરી છે કારણ કે બજેટની અંદર તો લખી દીધું ભાઈ નાણામંત્રી કે નાણાં મંત્રાલયે કે આ વર્ષે આપણે 10,000 કરોડ એ શિક્ષા પાછળ ખર્ચીશું. પરંતુ મતદાન કરવું જરૂરી છે કે ભાઈ એકચ્યુઅલી 10,000 કરોડની જરૂર છે કે નહીં. ઓકે, તો અનુદાન માઇન્ડમાં આવે, અનુદાન લખેલું એટલે સમજી લેવાનું કે એવા પૈસા જેની બજેટની અંદર વાત કરવામાં આવી હોય અને જેના ઉપર મતદાન કરવામાં આવશે પછી જ એને એપ્રુવ કરવામાં આવશે તો એને આપણે અનુદાન કહીશું, માંગણી કહીશું. ઓકે, ચલ અનુદાનને તમે બીજું માંગણી પણ કહી શકો કે ભાઈ એટલા રૂપિયા માંગ્યા. ઓકે, ચલ હવે બીજું સ્ટેપ આવશે, બજેટ ઉપર સામાન્ય ચર્ચા થશે. હવે બીજા સ્ટેપમાં શું થશે જુઓ. હવે જો પહેલું સ્ટેપ છે ને એટલે કે બજેટને રજૂ કર્યું પછી એવું નહીં કે બીજા જ દિવસથી એના ઉપર ચર્ચા થવા માંડશે ના. હવે જો બજેટ રજૂ થયું, બધા જોડે બજેટ પહોંચી ગયું, બજેટની એક એક કોપી પહોંચી ગઈ. હવે બધા ઘરે જશે અને ધ્યાનથી એ બજેટને જોશે. બધા સંસદના સભ્યો બધા ઘરે જઈને શાંતિથી એ બજેટને જોશે. 2 દિવસ 3 દિવસ રહેશે. 3 દિવસ પછી આ બધા પાછા મળશે ચર્ચા કરવા માટે. તો જો બજેટ રજૂ કરવાનું અને પહેલું બીજું સ્ટેપ. ઓકે, તો પહેલા અને બીજા સ્ટેપના વચ્ચે 3 થી 4 દિવસનો ગેપ હશે કારણ કે એ બજેટને સમજવું તો પડે ને. નાણામંત્રી દ્વારા એ બજેટને રજૂ કરી દીધું પરંતુ એ સભ્યોને સમજવા માટે એટલીસ્ટ 2-3 દિવસ લાગે. 2-3 દિવસ સમજી લે કે ભાઈ આટલા રૂપિયા આ ફિલ્ડની અંદર માંગ્યા છે બજેટની અંદર, તો આપણે શું વિરોધ કરી શકીએ? ઓકે, આમાં આપણે કેટલો કાપ મૂકી શકીએ? તો આ બધી ચર્ચા વિચારણા કરવા માટે એમને 2-3 દિવસ જોઈએ. તો પહેલા અને બીજા સ્ટેપની વચ્ચે 3 દિવસની ગેપ હશે. તો જ્યારે ચર્ચા કરવા ભેગા થશે તો પહેલા 3-4 દિવસ સુધી ઘરે બેસીને એમને પોતાનું જે આખું બજેટ છે એ વાંચી લીધું હશે. તો બજેટ રજૂ કર્યાના થોડા દિવસો, આ થોડા દિવસો એટલે કે 3-4 દિવસો સમજી લો. તો થોડા દિવસ પછી બજેટ ઉપર ચર્ચા કરવામાં આવશે. બજેટની ચર્ચા એ બંને ગૃહોમાં થશે. એવું નહીં કે ખાલી લોકસભા, બંને ગૃહોમાં, કારણ કે બંને ગૃહોની અંદર બજેટ મૂકી દીધું છે જે સામાન્ય રીતે 3 થી 4 દિવસ ચાલે છે. હવે બજેટની અંદર જે ચર્ચા છે ને એ પણ 3 થી 4 દિવસની અંદર ચાલશે કારણ કે બહુ મોટું બજેટ હોય છે, યુનિયન બજેટ છે, કેન્દ્રનું બજેટ છે. તો એમાં 3 થી 4 દિવસ સુધી એ જે સભ્યો છે એ શું કરશે? ચર્ચા વિચારણા કરશે. હવે આ ચર્ચાની અંદર ખાલી ચર્ચા જ નહીં કરે, આમાં સમજી લો કે જે સભ્યો છે એમને કોઈ પ્રશ્નો ઉદ્ભવે તો એ નાણામંત્રીને એ પ્રશ્નો પૂછી શકે છે. ઓકે, તો જો શું કરવામાં આવશે તો લોકસભામાં સંપૂર્ણ બજેટ છે એની સંપૂર્ણ નાનામાં નાની બાબતની ચર્ચા કરવામાં આવશે અને એમાં જે સામેલ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આધારિત પણ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. બજેટ સંબંધી કોઈ પ્રશ્નો હોય તો નાણામંત્રીને પૂછવામાં આવશે જેનો જવાબ નાણામંત્રી છેલ્લે આપશે, અંતમાં આપશે જ્યારે બધાના પ્રશ્નો આવી જાય. તો જો એવું નહીં કે ભાઈ એક વ્યક્તિ પ્રશ્ન પૂછે પછી નાણામંત્રી પ્રશ્નોનો જવાબ આપશે પછી બીજો વ્યક્તિ પૂછે એનો જવાબ આપશે ના. સૌથી પહેલા જો કોઈને પ્રશ્નો હોય તો એ લખીને આપી દેશે નાણામંત્રીને અને જ્યારે ચર્ચા આમ એન્ડિંગ તરફ આવી રહી હોય છે, જ્યારે ગૃહ છે પૂરું થવા આવ્યું હોય છે ત્યારે નાણામંત્રી છેલ્લે છે એ બધા જે પ્રશ્નો છે એનો જવાબ આપશે 1 by 1. તો યાદ રાખજો. તો અહીંયા બીજા સ્ટેપની અંદર શું કરવામાં આવે છે? જે બજેટ છે એ બજેટની અંદર લખેલી જે બાબતો છે એની ચર્ચા કરવામાં આવે છે. એમાં કોઈ સભ્યોને કંઈક પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો એ પ્રશ્નો છે એ નાણામંત્રીને પૂછી શકશે જેનો જવાબ નાણામંત્રી એન્ડની અંદર આપી દેશે. આ સ્થિતિમાં કોઈ પણ કાપ પ્રસ્તાવ કે મતદાન થતું નથી. મતલબ કે બીજા સ્ટેપની અંદર કોઈ પણ કાપ પ્રસ્તાવ નહીં મૂકવામાં આવે, ના કોઈ મતદાન કરવામાં આવશે, ખાલી ચર્ચા અને પ્રશ્નોના સવાલ જવાબ કરવામાં આવશે. ક્લિયર? તો અહીંયા કહેવાય કે બધા જે ડાઉટો હોય જે સભ્યોને બજેટને લઈને એ બધા અહીંયા સોલ્વ કરવામાં આવશે. તો આ છે એમનું બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ આવશે વેરી ઇમ્પોર્ટન્ટ, વિભાગીય સમિતિ દ્વારા બજેટની ચકાસણી. હવે બીજું અને ત્રીજું આ સ્ટેપની વચ્ચે 3 થી 4 અઠવાડિયાનો ગેપ હોય છે. હવે જો જ્યારે ચર્ચા પૂરી થઈ જાય ને, બીજું સ્ટેપ પૂરું થઈ જાય છે, ચર્ચા પૂરી થઈ જાય છે, પ્રશ્નોના જવાબ છે એ આપવા લેવાનું પૂરું થઈ જાય છે, એના પછી આ જે બજેટ છે એને સમિતિને આપી દેવામાં આવશે. હવે કઈ સમિતિ એ જોઈએ. તો જો બજેટ ઉપર ચર્ચા કર્યા પછી સંસદને 3 થી 4 અઠવાડિયા સુધી સ્થગિત રાખવામાં આવે છે. તો સાહેબ આ 3 થી 4 અઠવાડિયામાં શું થશે? ઓકે, સંસદના સભ્યો તો આવશે નહીં, સ્થગિત કરી દીધા એમના સભ્યોને. ઓકે, થોડા કેટલા 3 થી 4 અઠવાડિયા સુધી. તો આવા સમય શું થશે? તો જે બજેટ છે ને એને સંસદની જે સ્થાયી સમિતિ છે ને વિભાગીય એમને આ બજેટ આપવામાં આવશે અને એ જે સ્થાયી સમિતિ છે એ શું કરશે? તો એની અંદર જે અનુદાનની માંગણી કરેલી છે બજેટની અંદર એનો એક રિપોર્ટ બનાવશે જે બંને ગૃહોમાં વિચાર કરવા માટે મોકલશે. હવે સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે બીજું સ્ટેપ પૂરું થઈ જશે, ઓકે, ચર્ચા વિચારણા પતી જશે, કોઈને પ્રશ્નો હોય એના જવાબ મળી જશે, એના પછી આ જે સભ્યો છે બંને ગૃહોના સભ્યો એમને રજા કેટલા દિવસ? તો 3 થી 4 અઠવાડિયાની એમને રજા છે. હવે આ 3 થી 4 અઠવાડિયાના સમયગાળામાં શું થશે? જે સમિતિ છે એ એક્ટિવ રહેશે,
ખાલી સભ્યો છે એ સભ્યોને નિવૃત્તિ મતલબ કે રજા મળી ગઈ, પરંતુ આ સભ્યોમાંથી જેમની સમિતિ છે, હવે જો સ્થાયી સમિતિ કોઈ બહારથી બોલાવવામાં નથી આવતી, આ જે સભ્યો છે ને એમાંથી જ સમિતિ બનાવવામાં આવે છે. હજુ સમિતિનું ચેપ્ટર બાકી છે, તો હું તમને એ વખતે સમજાવીશ કે કઈ કઈ સ્થાયી સમિતિ છે, કઈ અસ્થાયી સમિતિ છે, આ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાની છે. તો સમિતિનો હજુ લેક્ચર બાકી છે, સંસદીય સમિતિ, એટલા માટે તમને કદાચ હાલ સમિતિ વિશે ખ્યાલ ના આવે, પણ સમિતિ એટલે હું તમને એક વસ્તુ કહી દઉં કે આ જે સભ્યો છે એમાંથી જ ઓકે સમિતિની રચના કરવામાં આવે છે. તો જે સભ્યો સમિતિમાં નથી એમનું કોઈ કામ નથી, એ ગેરહાજર છે 3 થી 4 અઠવાડિયાની રજા ઉપર. હવે સમિતિ શું કરશે, ધ્યાનથી સમજો. સમિતિ શું કરશે કે આ જે બજેટ છે ને, તો આ બજેટ ઉપર જે અનુદાનની માંગણી કરી હશે કે ભાઈ મારે ખેતીને લઈને ઓકે સમજી લો કે સરકાર એમ કે મારે ખેતીને લઈને 20,000 કરોડ રૂપિયા મારે ખર્ચવાના છે, પછી રેલવેના ફિલ્ડની અંદર 15,000 કરોડ વાપરવાના છે, આરોગ્યની અંદર સમજી લો કે 60,000 કરોડ વાપરવાના છે. તો આ બધા અનુદાનની માંગણી કરેલી હશે, પૈસાની માંગણી કરેલી હશે. ઓકે, તો એના ઉપર એક રિપોર્ટ તૈયાર કરશે કે ભાઈ એકચ્યુઅલી આટલા પૈસાની આ ફિલ્ડની અંદર જરૂર છે કે નહીં. ઓકે, પછી રિપોર્ટ બનાવીને આ સમિતિ છે એ બંને ગૃહોની અંદર મોકલી દેશે. ઓકે, જ્યારે 3-4 અઠવાડિયા પૂરા થઈ જશે, જ્યારે ગૃહ ફરીથી આવી જશે, ઓકે સભ્યો ફરીથી આવી જશે, ત્યારે રિપોર્ટ છે એ બંને ગૃહની અંદર મૂકી દેવામાં આવશે. હવે જો આ સ્થાયી સમિતિની શરૂઆત છે ને એ 1993 થી કરવામાં આવી છે. આ જસ્ટ અત્યારે લખેલું છે, પછી હું આને ડીપમાં ભણાવીશ. ઓકે, ચલો હવે ચોથા નંબરનું સ્ટેપ આવી ગયું. હવે ત્રીજા નંબરના સ્ટેપે શું કરવામાં આવ્યું કે ભાઈ જે અનુદાનની માંગણી કરવામાં આવી હતી એના ઉપર એક રિપોર્ટ બન્યો અને રિપોર્ટ બંને ગૃહોની અંદર મુકાઈ ગયો છે. હવે ચોથા નંબરનું વેરી ઇમ્પોર્ટન્ટ, અનુદાનની માંગણી ઉપર મતદાન કરવામાં આવશે. કારણ કે હવે જો બધા સભ્યો જોડે શું છે, રિપોર્ટ છે, અને એ રિપોર્ટ અનુસાર કે ભાઈ કયા ફિલ્ડની અંદર કેટલા પૈસાની જરૂર છે અને બજેટમાં કેટલા પૈસા લખેલા છે એનો આખો કહેવાય કે બધી વસ્તુ ઓકે એ દરેક સભ્ય જોડે છે. હવે એ રેડી છે કે આ બજેટ છે એ બજેટની અંદર જે અનુદાન લખેલા છે કે ભાઈ આ ફિલ્ડની અંદર આટલા પૈસા જોઈએ છે, આ ફિલ્ડની અંદર આટલા પૈસા જોઈએ છે, એના ઉપર મતદાન કરવા માટે બધા સભ્યો રેડી થઈ ગયા છે. ઓકે, હવે આ વસ્તુ તમે સમજો કે અનુદાનની માંગણી ઉપર જે મતદાન કરવામાં આવશે ને એ અલગ અલગ અનુદાન ઉપર અલગ અલગ મતદાન કરવામાં આવશે. ક્યારે પણ બજેટનું મતદાન નહીં થાય. બજેટની અંદર લખેલા જે અનુદાનો છે એ અનુદાનો ઉપર શું થશે, મતદાન થશે. સમજો હવે સ્થાયી સમિતિના રિપોર્ટ પછી માત્ર લોકસભામાં અનુદાનની માંગણી ઉપર મતદાન કરવામાં આવશે. કારણ કે આગળ મેં વાત કરી ગઈ કે રાજ્યસભા છે એ રાજ્યસભામાં કોઈ પણ જાતનું મતદાન કરવામાં આવતું નથી. રાજ્યસભાનું કામ એટલું જ છે કે બજેટ ઉપર ખાલી ચર્ચા કરે. ઓકે, અને કંઈક ભલામણ કરવી હોય તો એ ભલામણ કરી શકે, બાકી ના મતદાન કરી શકે ના એની અંદર કંઈક ચેન્જીસ કરી શકે. હવે આ વસ્તુ ધ્યાનથી સમજો. સભ્યો છે લોકસભાના સભ્યો, એમના જોડે આખી રિપોર્ટ છે. હવે એ રિપોર્ટના આધાર ઉપર એ મતદાન કરવા માટે રેડી છે. હવે જે મતદાન કરવામાં આવશે ને એ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી હશે માંગણી, એના ઉપર કરવામાં આવશે. એટલે કે સમજી લો કે ઘણા બધા મંત્રાલય હોય, રેલ મંત્રાલય છે, શિક્ષા મંત્રાલય છે, આરોગ્ય મંત્રાલય છે, ઓકે પછી સમજી લો કે ફાર્મર્સ ખેતીને લઈને મંત્રાલય છે, પછી રમત ગમત માટેનું મંત્રાલય છે. તો બધામાં અલગ અલગ મંત્રાલય છે અને બધા મંત્રાલયોમાં અલગ અલગ અનુદાનની માંગણી કરેલી હશે કે ભાઈ ખેતીના મંત્રાલય છે એને આટલા પૈસાની માંગણી કરી હશે કે મારે આ વર્ષમાં મારે આટલા પૈસાની જરૂર છે. ખેલ વિભાગ છે એ કહેશે મારે આટલા પૈસાની જરૂર છે. આરોગ્ય વિભાગ છે એ કહેશે કે મારે આટલા વિભાગની જરૂર છે. તો અહીંયા તમે બજેટ છે તો બજેટની અંદર બધી વસ્તુ લખેલી જ હોય છે કે ભાઈ ખેતી પાછળ આટલા પૈસા વાપરવામાં આવશે, આના પાછળ આટલા પૈસા વાપરવામાં આવશે, આના પાછળ આટલા પૈસા. તો અહીંયા જે પણ મંત્રાલય હશે ઓકે તો એ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવશે આ માંગણી એટલે કે અનુદાન. ઓકે, અનુદાન રજૂ કરવામાં આવશે. હવે એ અનુદાન ઉપર અલગ અલગ મતદાન થશે. સૌથી પહેલા ખેતીનો વિભાગ આવે. હવે ખેતીના જે મંત્રાલય છે એમને માંગણી કરી કે મારે આટલા વર્ષની અંદર સમજી લો 10,000 કરોડ છે, એ 10,000 કરોડ જરૂરી છે. તો એના ઉપર શું કરવામાં આવે, મતદાન કરવામાં આવે કે એકચ્યુઅલી 10,000 કરોડની જરૂર છે કે ભાઈ 5,000 કરોડની જરૂર છે કે ભાઈ 6,000 કરોડની જરૂર છે. તો મતદાન કરવામાં આવશે. જો મતદાન કરવામાં આવે અને સમજી લો કે વધારે મત મળે, બહુમતી મત મળે, તો એ અનુદાન છે એ ગ્રાન્ટ થઈ જશે. એટલે કે શું થઈ જશે, પાસ થઈ જશે અને એટલા પૈસા એમને મળી જશે, એ મંત્રાલયને મળી જશે આ વર્ષમાં ખર્ચો કરવા માટે. ઓકે, તો આવું હોય. તો જો શું છે, અહીંયા બે વસ્તુ લખેલું છે કે માંગણી એ પૂર્ણ મતદાન પછી અનુદાન એટલે કે ગ્રાન્ટ બની જાય છે. હવે અનુદાન શબ્દ સમજજો. ગ્રાન્ટનો મતલબ શું કે આપી દેવા, હવે એ પાછા નહીં મળવા. હવે જો ગ્રાન્ટ અને લોનમાં બે ડિફરન્સ હોય. ઓકે, સૌથી પહેલા ગ્રાન્ટ જેને બીજું અનુદાન પણ કહેવામાં આવે છે અને લોન. આમાં શું ડિફરન્સ છે એ સમજી લો. લોનના પૈસા છે ને એ પાછા આપવાના હોય. જ્યારે તમે ગ્રાન્ટ શબ્દ સાંભળો, અનુદાન શબ્દ સાંભળો
તો આ પૈસા છે એ પાછા આપવાના નથી હોતા. એટલે કે આને તમે ભીખ કહી શકો. ભીખ એટલે શું કે તમે એક વખત કોઈકને ભીખ આપી દો તો એ તમે પાછી લો છો ના. જ્યારે લોનમાં એવું નથી, તમે કોઈકને લોન આપો છો તો એ તમારી મૂડી છે, તમારે ક્યાંક ને ક્યાંક થોડા સમય પછી કે પાછી તો તમારે એ લેવી જ પડશે, ઓકે, મળવાની છે, તો એને આપણે લોન કહીશું. તો આ ડિફરન્સ છે. તો અહીંયા બધા મંત્રાલયનો ગ્રાન્ટ આપવામાં આવે છે, અનુદાન આપવામાં આવે છે કે આ પૈસા છે એ આ મંત્રાલયને આપી દીધા, હવે 1 વર્ષ સુધી એમને ખર્ચવા હોય એટલા ખર્ચે. ચલો હવે આની અંદર 2 બાબતનો ઉલ્લેખીય છે. શું 2 બાબતો છે? તો સૌથી પહેલા તો મતદાન લોકસભામાં થશે, રાજ્યસભામાં નહીં થાય, સિમ્પલ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે જે મતદાન કરવામાં આવશે ને એ સંચિત નિધિમાંથી અભારિત ખર્ચમાં જ કરવામાં આવશે, ભારિત ખર્ચમાં નહીં. હવે ભારિત ખર્ચ શું છે અને અભારિત ખર્ચ શું છે એ મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવેલું છે, તો એ તમે જોઈ લેજો. તો અભારિત ખર્ચની અંદર જ મતદાન થાય, ભારિત ખર્ચની અંદર થાય નહીં. ભારિત ખર્ચમાં પગારની અને પગાર ભથ્થાની વાતો કરેલી હોય તો એ કહેવાય કે એમાં મતદાન કરવાની જરૂર નથી. ઓકે, ચલો સિમ્પલ છે. આગળ વાત કરીએ. હવે અનુદાનની કોઈ પણ માંગને ઘટાડવા માટે સંસદના સભ્યો પ્રસ્તાવ મૂકી શકે છે, જેને કાપ પ્રસ્તાવ કહેવામાં આવે છે, જેના 3 પ્રકાર છે. હવે આ વસ્તુ સમજો. હવે એવું નહીં કે ખાલી મતદાન કરી લેવું. હવે અહીંયા ધ્યાનથી સમજો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ખેતી વિભાગ છે, ખેતી મંત્રાલય છે. હવે ખેતી મંત્રાલય દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ વર્ષ અમને 10,000 કરોડની જરૂર છે. કેટલા? 10,000 કરોડની ખેતી પાછળ જરૂર છે. હવે જે બાકીના સભ્યો છે એમને એવું લાગે કે એકચ્યુઅલી 10,000 કરોડની જરૂર નથી, આની અંદર થોડો એવો કાપ આપણે મૂકવો જોઈએ કે 8,000 કરોડથી જ એમનું કામ કદાચ પૂરું થઈ જશે. ઓકે, 10,000 કરોડની જરૂર નથી. તો આને શું કહેવામાં આવે છે? કાપ પ્રસ્તાવ કહેવામાં આવે છે. તો પહેલા કાપ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને કાપ પ્રસ્તાવ પછી શું કહેવામાં આવે છે? મતદાન કરવામાં આવે છે. ડાયરેક્ટ મતદાન કરવામાં નહીં આવે. તો પહેલું સ્ટેપ શું કે આ જે પૈસા છે પૈસાને ઘટાડવાનો ટ્રાય કરવામાં આવશે. કોના દ્વારા? જે વિરોધી પક્ષ છે એમના દ્વારા. હવે તમને એક માઇન્ડની અંદર હું તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ને, બજેટ, તો એ બજેટ છે ને એ પસાર થઈ જશે. કેમ? કારણ કે જે સરકાર છે એમની બહુમતી છે લોકસભાની અંદર, તો જેટલા પણ પૈસા લખેલા હશે ને તો એ પસાર થઈ જશે. સમજી લો કે 10,000 કરોડ ખેતીમાં લખેલા હશે તો એ 100% આ જે વસ્તુ છે અનુદાન છે પસાર થઈ જશે. કેમ? આનું એક કારણ છે કે જો લોકસભાની અંદર બહુમતી છે અને આને પસાર કરવા માટે બહુમતીની જ જરૂર છે, તો જેટલી પણ બાબતો બજેટમાં લખેલી હશે, જેટલી પણ અનુદાનની બાબતો લખેલી હશે, આ બધા જ મંત્રાલયોની જે ગ્રાન્ટ છે એ પાસ થઈ જશે, કારણ કે બહુમતી છે જ એ સરકારની એટલા માટે. ઓકે, તો આમના દ્વારા એક સ્ટેપ લઈ શકાય છે. જે વિરોધી પક્ષ છે એ શું કરી શકે છે? કારણ કે અનુદાન તો બધા પાસ થઈ જ જવાના છે. ઓકે, કોઈ એક કઈ કેન્સલ તો થવાનો જ નથી, કારણ કે બહુમતી એમની છે, સરકારની જ છે, અને સરકાર દ્વારા જ બજેટ બનાવવામાં આવ્યું છે. ઓકે, તો એમની અનુદાન છે પાસ થઈ જવાના છે. તો અહીંયા એક સ્ટેપ કરી શકે, એક વસ્તુ કરી શકે કે કાપ પ્રસ્તાવ મૂકી શકે. કાપ પ્રસ્તાવ એટલે શું કે આ પૈસા છે એને થોડા ઓછા કરાવી શકે. ઓકે, કે જે અનુદાન છે અનુદાનને ઓછું કરાવી શકે છે, બાકી પાસ તો થઈ જ જવાનું છે. તો એક ટ્રાય કરી શકે છે વિરોધ પક્ષવાળા કે એને કાપ પ્રસ્તાવથી ઓછું કરાવી શકે. હવે કયા કયા ટાઈપના કાપ પ્રસ્તાવ હોય છે એ સમજો. હવે જો 3 ટાઈપના કાપ પ્રસ્તાવ હોય, 3 ટાઈપના. એક આવે છે નીતિ કાપ પ્રસ્તાવ, બીજો આવે છે આર્થિક અથવા તો કરકસર કાપ પ્રસ્તાવ, અને ત્રીજો આવે છે સાંકેતિક કાપ પ્રસ્તાવ. હવે જો ધ્યાનથી સમજો 3 બાબતો શું કહેવા માંગે છે. હવે પહેલું શું લખેલું છે? નીતિ કાપ પ્રસ્તાવ. જો નીતિનો મતલબ શું થાય છે? યોજનાઓ. ઓકે, તો સરકારી કોઈ યોજના કે નીતિ છે એ અંગેનો વિરોધ દર્શાવતો દરખાસ્ત. મતલબ કે સરકાર દ્વારા કોઈ યોજના લાવવામાં આવે છે અને વિરોધ પક્ષને સહેજ પણ ગમતી નથી. હવે જો હું ધ્યાનથી જે એક એક શબ્દ છે એને પકડજો. આજે પહેલું કન્ડિશન એવી છે કે વિરોધ પક્ષને આ વસ્તુ ગમતી જ નથી, આને ટોટલી નાબૂદ કરવા માંગે છે કે આ વસ્તુ હોવી જ ના જોઈએ અને ઓછું નથી કરાવવું. આજે પૈસા માંગ્યા છે, સમજી લો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, પેન્શન યોજના છે. પેન્શન યોજના છે, આ પેન્શન યોજના અંતર્ગત સરકારે સમજી લો કે 10,000 કરોડની શું કરી છે? અનુદાનની માંગણી કરેલી છે. હવે જે વિરોધ પક્ષ છે ને એમને આ યોજના ગમતી જ નથી, કે આ યોજનાની જરૂર જ નથી. શું કરવા? 10,000 કરોડ એના પાછળ વાપરવા. એ યોજનાની જરૂર પણ નથી, સહેજ પણ જરૂર નથી. એ નહીં હોય તો કઈ ફરક નહીં પડે. એટલે કે અહીંયા એવો વિરોધ છે કે આ 10,000 કરોડને એને ઓછા નથી કરાવવા, મતલબ કે આને નાબૂદ જ કરાવી દેવી છે, કે આ યોજના જોઈએ જ નહીં. આ ટાઈપના પૈસા શું કરવા આમાં વેડફે? 1 રૂપિયો પણ વેડફવાના નથી એમને. ઓકે, વિરોધના પક્ષવાળા. તો એ શું કરશે? આ નીતિ કાપ પ્રસ્તાવ મૂકશે. હવે નીતિ કાપ પ્રસ્તાવની અંદર શું હોય છે ધ્યાનથી સમજો, કે સરકારે મૂકેલા પ્રસ્તાવને 1 રૂપિયા સુધી ઘટાડવાનું સૂચન કરે છે. કે આ 10,000 કરોડ છે ને, આ 10,000 કરોડમાંથી તમે 1 રૂપિયો કરી દો.
ધ્યાનથી સમજો, આની અંદર રિસલી આવું લખેલું છે કે જે યોજના છે એમાં જે પણ યોજના છે એ સામેવાળા વ્યક્તિઓને ન ગમતી હોય, વિરોધ પક્ષને ન ગમતી હોય તો એને કેન્સલ કરાવવા માટે નીતિ કાપ પ્રસ્તાવ મૂકે. એની અંદર શું કે જે પણ યોજનામાં જેટલા પણ પૈસાની માંગણી કરી હોય તો એને ₹1 સુધી ઘટાડી દો. કેટલા? ₹1. ₹1 નથી ઘટાડવાનો, ₹1 કરી દેવાની વાત થાય છે. તો ₹1 સુધી ઘટાડવાનું સૂચન કરે છે. ઉદાહરણ તરીકે કોઈ યોજના છે જેમાં ₹1 લાખ ફાળવવાના છે, તો એમાંથી એમને ₹1 આપવો. હવે આનો મતલબ શું? હવે તમને એવું મતલબ કે તમારા માઇન્ડની અંદર એવું થાય કે સાહેબ આવી વસ્તુ શું કરવા રાખી? ઓકે, ડાયરેક્ટ આને કેન્સલ કરાવી દો ને. ઓકે, એવું ના કહી શકે કે ભાઈ અમે આનો વિરોધ કરીએ છીએ, આ પ્રસ્તાવને તમે નાબૂદ કરો. તો ના, જો વિરોધ પક્ષ છે ને એને આખો જે પ્રસ્તાવ છે, બજેટની અંદર લખેલી જે બાબત છે એને કેન્સલ ના કરાવી શકે, અસ્વીકાર ના કરી શકે. તો એનો જો ટોટલી વિરોધ કરવો હોય તો એ એમ કહી શકે કે ભાઈ આને જે તમે 10 લાખની કે 1 લાખની જે માંગણી કરી છે ને એને અમે એવું વિચારીએ છીએ કે આની અંદર તમને ₹1 મળે. એટલે કે ઓલ ઇન સોલ આ એવું કહેવા માંગે છે કે આને તમે નાબૂદ કરી દો. ઓકે, તો આ પ્રસ્તાવ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આ અંતર્ગત તમને ₹1 ફાળવવામાં આવે, એનો મતલબ કે આ વસ્તુ તમે નાબૂદ કરી નાખો. ઓકે, અમને ગમતી નથી. તો આ છે નીતિ કાપ પ્રસ્તાવ. તો એક્ઝામની અંદર પૂછે જાય કે ભાઈ નીતિ કાપ પ્રસ્તાવની અંદર ઓકે જે વિરોધ પક્ષ છે અથવા તો સામેવાળા જે પક્ષ છે, આ જે યોજના છે સરકારની અંદર એને કેટલા રૂપિયા સુધી ઘટાડવાની વાત કરી છે? તો ₹1 સુધી ઘટાડી દેવાની. ઓકે, જેટલા પણ રૂપિયાની માંગણી કરી હોય પણ ₹1 આપવાનો એમ. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે હવે ₹1 લઈને તો સરકાર છે એ આ યોજના ચલાવી શકશે નહીં. ટૂંકમાં ₹1 સમજી લો આપવામાં આવે તો આ યોજના એ ચલાવી શકે નહીં. એનો મતલબ કે મૂળ હેતુ જે હતો કે આ યોજનાને તમે રદ કરી દો, તો એ જ હેતુ છે આનો અંદર. ઓકે, પણ ડાયરેક્ટ એવું ના કહી શકાય કે ભાઈ તમે આ યોજનાને કાઢી નાખો. ઓકે, એટલા માટે આવું કહેવામાં આવ્યું કે ભાઈ આના માટે અમે એવું વિચારીએ છીએ કે તમને ₹1 મળે. ઓકે, ચલો બીજા નંબરે આવે છે આર્થિક અથવા તો કરકસર કાપ. હવે આ શું છે ધ્યાનથી સમજો કે કોઈ નાણાકીય બાબતમાં કાપ મૂકીને ચોક્કસ રકમ સુધી ઘટાડવામાં આવે. હવે આની અંદર જુઓ કે સરકાર છે એ સરકાર આ યોજના અંતર્ગત કંઈક વસ્તુ કરી રહી છે અને આ યોજના સારી છે. આવું સમજી લો વિરોધ પક્ષ પણ માને છે કે આ યોજના સારી છે, પણ આની અંદર જે પૈસા માંગવામાં આવેલા છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને વધારે લાગે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ખેતી. હવે સિમ્પલ વસ્તુ છે કે ખેતીની અંદર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ₹10,000 કરોડ વાપરવાની વાત કરી છે. ઓકે, હવે ઓબ્વિયસલી ખેતી પાછળ વાપરવાની ના તો ના પડી શકાય, એમાં માટે નીતિ કાપ પ્રસ્તાવ તો ના લાવી શકાય કે ભાઈ ખેતી પાછળ વાપરવા જ નથી. ઓકે, ₹1 વાપરવો એવું તો ના કરી શકાય. તો એ શું કરી શકે ખબર છે કે આવી કોઈ હોય જેમ કે ખેતી છે, શિક્ષા છે, આરોગ્ય છે, તો એની અંદર જેટલી માંગણી કરવામાં આવી હોય તો એમાંથી ઘટાડવાનો ટ્રાય કરી શકે. મતલબ કે સમજી લો કે 8,000 કરોડ છે એની માંગણી કરી છે સરકારે, તો વિરોધ પક્ષ શું કરશે? એના ઉપર કાપ પ્રસ્તાવ મૂકીને કદાચ ₹2,000 કરોડ ઓછા કરાવીને 8,000 કરોડ માટેનો પ્રસ્તાવ મૂકી શકે. કે સાહેબ એક વિરોધ પક્ષ આવો પ્રસ્તાવ મૂકી શકે કે ભાઈ સરકાર દ્વારા બજેટની અંદર ખેતીને લઈને 10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, પણ અમારા જે કેલ્ક્યુલેશન છે એના મુતાબિક એવું થાય છે કે આના માટે 10,000 કરોડની જરૂર નહીં પણ 8,000 કરોડની જ જરૂર છે. ઓકે, તો આ ટાઈપનો પ્રસ્તાવ વિરોધ પક્ષ છે એ મૂકી શકે છે. ઓકે, ચલો એના પછી આવે છે સાંકેતિક કાપ પ્રસ્તાવ. હવે આ શું છે? નામથી જ ખબર પડી જાય. જો સંકેત આપવો, કોને સંકેત આપવો? તો વિરોધ પક્ષ છે એ કોને સંકેત આપશે? સરકારને સંકેત આપશે. શું છે ધ્યાનથી સમજો કે સાંકેતિક કાપમાં સરકારનું ચોક્કસ જવાબદારી પ્રત્યે કાપ મૂકવાનું છે. ઓકે, જેમાં એમને ₹100 ઓછા કરવાનું સૂચવવામાં આવે છે. હવે જો ₹100 ઓછા, હવે ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે જસ્ટ હું તમને કહું છું. જો હવે સરકાર છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માંગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માંગે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે સમજી લો કે 20,000 કરોડની માંગણી કરી છે એમને. કેટલી? 20,000 કરોડની માંગણી કરી છે સરકારે. હવે જો સંસદના સભ્યો છે ને એ સંસદના સભ્યોને પહેલા તો આ જે રદ છે આને રદ કરાવવા નથી માંગતા. ઓકે, ચલો આના ફેવરમાં છે કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું થશે તો ક્યાંક ને ક્યાંક આજુબાજુ રોજગાર મળશે. ઓકે, જે ટુરિઝમ છે એનું એટ્રેક્શન વધશે, તો આને રદ કરાવવા નથી માંગતા. એટલે પહેલો પ્રસ્તાવ છે નીતિ કાપ પ્રસ્તાવ એ નહીં રાખે. હવે બીજા પ્રસ્તાવમાં શું કે આ પૈસાને ઓછા કરાવવા. હવે જો એમનું પણ આની અંદર કોઈ એવું કોઈ માસ્ટરી નથી કે ભાઈ 20,000 કરોડનો ખર્ચો નહીં થાય, 10,000 કરોડનો જ ખર્ચો થશે. ઓકે, એમના જોડે કોઈ એવા કેલ્ક્યુલેશન નહીં હોય, કારણ કે સિમ્પલ વસ્તુ છે આ બધામાં સમજી લો કે 20,000 કરોડ ઓકે કઈ રીતના નક્કી કરવામાં આવ્યું હશે એ એમને જ ખબર હશે, મંત્રાલયને જ ખબર હશે. ઓકે, હવે આ જે લોકો છે વિરોધ પક્ષ એમને પણ ખબર નહીં હોય, તો આ બીજો આર્થિક લઈને જે કરકસર છે ને
તો એ પ્રસ્તાવ પણ લાવી નહીં શકે, કારણ કે એમાં તો એમને આપવું પડે, ડોક્યુમેન્ટ આપવા પડે, કંઈક કેલ્ક્યુલેશન કરીને આપવું પડે કે આની અંદર 10,000 ને 2,000 ની જરૂર છે. ઓકે, તો આવું કંઈક કેલ્ક્યુલેશન બીજાની અંદર આપવું પડે, તો બીજી વસ્તુ પણ નહીં કરી શકે. તો એ શું કરે, સાંકેતિક કાપ મૂકી શકે. હવે સાંકેતિક કાપનો મતલબ શું કે સાંકેતિક કાપ એટલે કે સમજી લો કે સરકારને એવો સંકેત આપવો કે એકચ્યુઅલી તમે જો આની અંદર પૈસા ફાળવો છો એ એકચ્યુઅલી એની અંદર જરૂર છે કે નહીં. ઓકે, કારણ કે વિરોધ પક્ષને એવું લાગે કે સમજી લો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે 20,000 કરોડ ફાળવવામાં આવે છે. હવે એ જ વસ્તુ સમજી લો કે લોક કલ્યાણની અંદર વાપરવામાં આવે અથવા બીજી ફિલ્ડની અંદર વાપરવામાં આવે તો સારું છે. તો આવું એક ધ્યાન દોરવા માટે, ઓકે, સરકારનું એના તરફ ધ્યાન દોરવા માટે આ સાંકેતિક કાપ પ્રસ્તાવ લાવવામાં આવે છે. હવે સાંકેતિક કાપ પ્રસ્તાવમાં એ ડાયરેક્ટ એવું નહીં કે ભાઈ તમે આના ઉપર ધ્યાન દોરો. એ સાંકેતિક કાપ પ્રસ્તાવ લાવશે એટલે કે સરકારને સમજી જવું પડશે. હવે સાંકેતિક કાપ પ્રસ્તાવની અંદર એ શું કરશે ખબર છે, આમાંથી 100 રૂપિયા ઓછા કરાવવા માટેનો પ્રસ્તાવ હશે. હવે 20,000 કરોડમાંથી 100 રૂપિયા ઓછા કરાવવાનો પ્રસ્તાવ એટલે કે સાંકેતિક કાપ પ્રસ્તાવ. કારણ કે એમનો મેન હેતુ આ 100 રૂપિયા ઓછા કરાવવાનો નથી, સરકારનું ધ્યાન દોરવાનું છે. પણ 100 રૂપિયા ઓછા કરાવવાનું એક બહાનું કાઢીને, ઓકે, એ સાંકેતિક કાપ પ્રસ્તાવ લાવે છે. સમજો છો? તો આ સાંકેતિક પ્રસ્તાવમાં યાદ રાખજો 100 રૂપિયા ઓછા કરાવવાનું સૂચવવામાં આવે છે. ઓકે, સમજી લો 10,000 કરોડ હોય, 20,000 કરોડ હોય, પણ એમાંથી 100 રૂપિયા ઓછા કરાવવાનું સૂચવવામાં આવે છે. એકચ્યુઅલી આ જે 100 રૂપિયા છે એનો કોઈ સવાલ નથી. આ પ્રસ્તાવ દ્વારા ખાલી જે વિરોધના પક્ષના જે લોકો છે, જે વિરોધી પક્ષ છે, ખાલી એટલું સૂચવવા માંગે છે કે તમે આ વસ્તુ ઉપર પૈસા ના ખર્ચો, જો આની અંદર હજુ કરકસર કરવાની જરૂર લાગે તો તમે કરો. ઓકે, તો આ રીતના સરકારનું ખાલી આમ ધ્યાન દોરવા માટે આ ટાઈપનો સાંકેતિક કાપ પ્રસ્તાવ છે એ લાવવામાં આવે છે. તો જુઓ, આ ટાઈપના 3 ટાઈપના કાપ પ્રસ્તાવ છે એ લાવી શકાય છે જે બજેટની અંદર અનુદાન હોય છે એની અંદર. ઓકે, તો આ વસ્તુ આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. તો આ વસ્તુ ક્યારે લાવવામાં આવશે, જ્યારે ચોથું સ્ટેજ હશે, જ્યારે અનુદાનની માંગણી ઉપર મતદાન કરવાનું હશે. એ જ સમયે જે વિરોધ પક્ષ કે જે સંસદના સભ્યો છે બીજા, ઓકે, તો એ આ 3 ટાઈપના કાપ પ્રસ્તાવ લાવી શકાય છે. હવે આ કાપ પ્રસ્તાવ છે એવું નહીં કે આખા બજેટ ઉપર લાવવામાં આવશે, કે આખા બજેટ ઉપર નીતિ કાપ પ્રસ્તાવ, આખા બજેટ ઉપર આર્થિક કરકસરનો કાપ પ્રસ્તાવ, એવું નહીં. પર્ટિક્યુલર એક અનુદાન ઉપર જ, ઓકે, આવા કાપ પ્રસ્તાવ મૂકી શકાય છે, આખા બજેટ ઉપર નહીં. ઓકે, તો પહેલા આ માઇન્ડની અંદર તમારે રાખવાનું છે. જો એની પણ આપણે વાત કરીએ છીએ. હવે વાત કરીએ કે કાપ પ્રસ્તાવ ક્યારે સ્વીકાર્ય બને. મતલબ કે જો વિરોધી પક્ષ દ્વારા કાપ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે ભાઈ આ બાબતની અંદર નીતિ કાપ પ્રસ્તાવની જરૂર લાગે છે, આના અંદર કડકસર કરવાની જરૂર લાગે છે, આના ઉપર સાંકેતિક કાપ પ્રસ્તાવ અમે મૂકીએ છીએ, તો આવા પ્રસ્તાવ એ સ્વીકારવામાં ક્યારે આવશે? એવું નહીં કે ભાઈ સંસદના વિરોધ પક્ષના લોકો છે એમને આવા કાપ પ્રસ્તાવ મૂક્યા તો સંસદ છે એને સ્વીકારી લેશે, ઓકે, અને આ પૈસા છે એને ઓછા કરી દેશે, એવું નહીં થાય. ઓકે, જો ક્યારે સ્વીકારવામાં આવશે એ પણ લખેલું છે. તે ફક્ત એક માંગને સંબંધિત હશે. ઓકે, પર્ટિક્યુલર એક અનુદાનને લઈને જ કાપ પ્રસ્તાવ હશે તો જ પહેલા તો એને સ્વીકારવામાં આવશે. સ્પષ્ટ કાપ પ્રસ્તાવ એમાં દેખાવો જોઈએ. ઓકે, એવું નહીં કે ભાઈ 10,000 કરોડની માંગણી કરી તો તમે એમ કહી દો કે 10,000 કરોડ ના મળે, ઓકે, એમાં તો 2,000 કરોડ જ મળે, તો આ તો ગેરવ્યાજબી છે. ચમ 2,000 કરોડ મળે એનો કોઈ છે તમારા જોડે પ્રૂફ કે કઈ ગણતરી છે? તો સિમ્પલ વસ્તુ છે કે તમે જો કાપ પ્રસ્તાવ મૂકો છો તો એમાં તમારી ગણતરી પણ એની અંદર હોવી જોઈએ કે ભાઈ 10,000 કરોડની જરૂર નથી લાગતી, આમાં 2,000 કરોડની જરૂર લાગે છે. ઓકે, તો કાપ પ્રસ્તાવ છે ને સ્પષ્ટ દેખાવો જોઈએ. એવું નહીં કે જે મંત્રી છે, જે નાણાં મંત્રી છે, એની જે દલીલો છે એની માનહાનિ ઉપર તમે શું કરો, નિવેદન કરો. કાપ પ્રસ્તાવ એટલે કે સિમ્પલ કાપ પ્રસ્તાવ દેખાવો જોઈએ કે ભાઈ પૈસા ઓછા કરવાની વાત છે, જે દલીલો છે, જે માનહાનિ છે, એવા નિવેદન એની અંદર હોવા જોઈએ નહીં. એવું નહીં કે નાણામંત્રીને તમે ઉભા થઈને એમ કહો કે આ બધામાં શું કરવા પૈસા વાપરો છો, ઓકે, તમારું શું મતલબ કે અનુમાન છે, તો આ રીતના તમે એને ધમકાવી ના શકો, જસ્ટ તમે નિવેદન કરી શકો. ક્લિયર? તો આ યાદ રાખજો. આગળ વાત કરીએ, તે વિશિષ્ટ બાબતમાં જ મર્યાદિત હોવું જોઈએ. ઓકે, વિશિષ્ટ બાબતોની અંદર જ આ જે કાપ પ્રસ્તાવ છે એ મર્યાદિત હોવો જોઈએ. હાલના કાયદાઓ રદ કરવા અને સુધારવા કે સૂચનો માટે એ હોવો જોઈએ નહીં. ઓકે, આ જે કાપ પ્રસ્તાવ છે એવું નહીં કે અત્યારના જે કાયદાઓ છે કાયદાઓ રદ થઈ જાય એનાથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જીએસટી લગાવવા માટે, ઓકે, જીએસટી લગાવવા માટે 10,000 કરોડની સરકારને જરૂર છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ. હવે આની અંદર કાપ પ્રસ્તાવ મૂકો તો ના ચાલે, કારણ કે જીએસટી એક ફરજિયાત છે, એક કાયદો બની ગયેલો છે અને એના પાછળ પૈસા વાપરવા જ પડશે. ઓકે, પછી એની અંદર તમે કાપ પ્રસ્તાવમાં આવો તો એ બધું ના ચાલે. ઓકે, તો જે કાયદાઓ છે એ રદ થઈ જાય એવું કામ નથી કરવાનું. ઓકે, સુધારા કરવા પડે એવું પણ કામ કરવાનું નથી. ભારતની સંચિત નિધિના ભારિત ખર્ચને સંબંધિત ન હોવું જોઈએ. જો
મેં તમને પહેલા પણ કીધું હતું કે અભારિત ખર્ચની અંદર જ મતદાન થાય અને અભારિત ખર્ચમાં જ કાપ લાવી શકાય. ભારિત ખર્ચની અંદર ક્યારે પણ કાપ લાવી શકાય નહીં. ભારિત ખર્ચમાં શું આવે ખબર છે? રાષ્ટ્રપતિનો પગાર આવે. હવે આ લોકો એવું સૂચવે કે ભાઈ રાષ્ટ્રપતિનો પગાર એ 5 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા અપાતા હશે, ના અપાય, ચલો એને આ વર્ષે 4 લાખ રૂપિયા કરી દો, તો આ વસ્તુ ચાલે નહીં. ઓકે, તો ભારિત ખર્ચ છે, ફરજિયાત ખર્ચ છે, એની અંદર તમે કોઈ પણ જાતનો કાપ લાવી શકો નહીં. અદાલતમાં ચાલતા મામલા સંબંધિત હોવું જોઈએ નહીં. ઓકે, હજુ અદાલતની અંદર એક કેસ ચાલે છે, એનો ચુકાદો બાકી છે, તો એવી બાબતોની અંદર પણ તમે કાપ લાવી શકો નહીં. વિશેષ અધિકારનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ નહીં. ઓકે, જો તમારે કાપની વાત કરવાની છે તો ભાઈ ખાલી કાપની વાત કરો. તમે તમારા અધિકાર, મેં વિશેષ અધિકાર વાળું મેં તમને કીધું હતું, આગળ સમજાવ્યું હતું, વિશેષ અધિકાર પ્રસ્તાવ, તો એવા પ્રશ્નો મતલબ કે આવી બાબતોને લઈ કાપ પ્રસ્તાવ મૂકતા તમે તમારા વિશેષ અધિકારનો પ્રશ્ન પણ મૂકી શકો નહીં. ઓકે, તો આ બધી બાબતો છે, આવી બધી જોગવાઈઓ છે, આ બધી શરતો છે, એના અંતર્ગત જ આ કાપ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને એનો સ્વીકાર કરવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખજો. હવે તમારે માઇન્ડની અંદર થાય કે આ કાપ પ્રસ્તાવની જરૂર શું છે. જો એની બે બાબતો છે, બે એવી કહેવાય કે વિશિષ્ટતાઓ છે, એટલા માટે આવું કાપ પ્રસ્તાવની જોગવાઈ રાખી. પહેલું કે અનુદાનની માંગણી ઉપર એકાગ્ર ચર્ચા કરવાની શરૂઆત થાય. હવે એકાગ્ર ચર્ચા કરવાની શરૂ થાય એનો મતલબ શું? એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે બજેટની અંદર ખેતી માટે, ઓકે, આપણે એક્ઝામ્પલ લઈએ કે ખેતી માટે 10,000 કરોડ રૂપિયાની વાત કરેલી છે, અનુદાનની વાત કરેલી છે. હવે જો ડાયરેક્ટ આના ઉપર મતદાન થશે, ઓકે, ડાયરેક્ટ આના ઉપર મતદાન થઈ જાય તો ઓબ્વિયસલી આ વસ્તુ પાસ થઈ જશે અને આ વસ્તુ, આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ મળી જશે અને એ મંત્રાલયને 10,000 કરોડ મળી જશે. પરંતુ જો જ્યારે મતદાન થશે, તો મેં પહેલા પણ કીધું હતું કે જો મતદાન થશે ને તો આ જે અનુદાન છે એ પાસ 100% થઈ જવાનું છે. કેમ? કારણ કે બહુમતી લોકસભામાં એ જ સરકારની છે. ઓકે, એટલા માટે બધા અનુદાન પાસ થઈ જશે. પરંતુ કાપ પ્રસ્તાવથી એટલી વસ્તુ બનશે કે આ જે 10,000 કરોડ છે, જે સિમ્પલ રીતે મતદાન થઈને પાસ થઈ જવાના હતા, એના ઉપર થોડી ચર્ચા થશે, કારણ કે એના ઉપર કાપ પ્રસ્તાવ આવે છે. તો એના ઉપર શું કે આખા જે સંસદ છે એ સંસદનું ધ્યાન દોરાશે કે ભાઈ ખેતી પાછળ 10,000 કરોડ વાપરવામાં આવ્યા છે, તો બધાની શું રાય છે. જો આ રીતના ચર્ચા વિચારણા નહીં થાય, ડાયરેક્ટ એને સમજી લો કે અનુદાન માંગ્યું અને મતદાન થયું અને મતદાનમાં પાસ થઈ ગયું, તો સીધા મંત્રાલયને પૈસા મળી જશે. તો આવી કંઈક કાપ પ્રસ્તાવ જેવું કંઈક રાખ્યું હોય તો ક્યાંક ને ક્યાંક એ થોડી વખત ઊભો રહે, એના ઉપર એકાગ્ર રીતે, ઓકે, બધા લોકો ભેગા થઈને એના ઉપર ચર્ચા કરે અને થોડી એવી શરૂઆત થાય ચર્ચાની. ઓકે, તો એટલા માટે પહેલા તો કાપ પ્રસ્તાવ લાવવામાં આવે. સરકારની પ્રવૃત્તિની ચર્ચા કરીને જવાબદાર સરકારનો સિદ્ધાંતનું સમર્થન કરવું. હવે આ વસ્તુ શું કહે છે, ધ્યાનથી સમજો કે એવું નહીં કે ભાઈ સરકાર છે એ પોતાની મનમાની કરીને કોઈ પણ ફિલ્ડમાં ગમે એટલા પૈસા મૂકી દે અને એની માંગણી કરી લે. એક્ઝામ્પલ તરીકે સમજી લો એક જ સરકાર છે, સામે કોઈ બીજી પાર્ટી છે જ નહીં, તો આવા સમય શું થશે કે સમજી લો કે 10,000 કરોડની જરૂર હોય તો સરકાર 20,000 કરોડ માંગી લેશે, કારણ કે એમને પૂછવા વાળું કોઈ છે જ નહીં. તો અહીંયા તમે જુઓ કે આવું કંઈક કાપ પ્રસ્તાવ હશે તો એમને થોડી બીક લાગશે કે ભાઈ જેટલી પૈસાની જરૂર છે એટલા જ પૈસા આપણી માંગણી કરીએ. ઓકે, વધારે પૈસા નથી કરવા. જો વધારે પૈસા કરશું તો સામેવાળો જે વિરોધ પક્ષ છે એ વિરોધ કરશે. ઓકે, એમના જોડે ડેટા હશે, એ ડેટાથી એનાલિસિસ કરીને અમને કહેશે ઓકે કે ભાઈ આટલા બધા પૈસાની શું કરવા જરૂર છે. તો કહેવાય કે એક જવાબદાર સરકારનું સિદ્ધાંતનું જે સમર્થન છે એ જળવાઈ રહેવું જોઈએ. ઓકે, એવું નહીં કે ભાઈ સરકાર ગમે એટલા પૈસા માંગે અને એમને ગમે એટલા પૈસા મળી જાય અને એસ કરે, ના, એવું નહીં. ઓકે, જવાબદાર સરકારનું સિદ્ધાંત હોય એટલા માટે ક્યાંક ક્યાંક કાપ પ્રસ્તાવ જોઈએ. હવે અહીંયા એક લાઈન લખેલી છે, મેં આગળ પણ કીધી હતી કે જો કાપ પ્રસ્તાવ છે ને એ વ્યવહારમાં કોઈ એમનો ખાસ મતલબ રહેતો નથી, કારણ કે એ કાપ પ્રસ્તાવ ખાલી લાવવા ખાતર લાવી શકે, ચર્ચા વિચારણા થાય. બાકી આ કાપ પ્રસ્તાવ છે એની કોઈ વેલ્યુ, ખાસ એવી વેલ્યુ નથી. એમ નથી કહેતો કે એનાથી કઈ વસ્તુ નહીં થાય, મતલબ કે એનાથી પૈસા ઓછા નહીં થશે અમુક કન્ડિશનની અંદર, પરંતુ કાપ પ્રસ્તાવ તમે વ્યવહારમાં તમે જોવા મળે તો એ ક્યારેય પણ ઓકે લાગુ કેમ નહીં થાય, કારણ કે સિમ્પલ વસ્તુ છે, બહુમતી કોના જોડે છે? બહુમતી સરકાર જોડે છે. બજેટ કોણ લાવે છે? સરકાર લાવે છે. તો સિમ્પલ વસ્તુ કે બજેટની અંદર જે બાબતો લખેલી છે સરકાર પોતે જ પોતાના બજેટનો વિરોધ નહીં કરે. ઓકે, તો એ તો બજેટની અંદર, બજેટના હાની અંદર જ શું આપશે? મતદાન આપશે. એટલા માટે બજેટની અંદર લખાયેલી બધી જ અનુદાનો છે એ શું થઈ જશે? ગ્રાન્ટ, એટલે કે પાસ થઈ જશે મતદાનની અંદર. ક્લિયર? તો આ વસ્તુ સમજી લેજો. તો કહેવાય કે વ્યવહારિક કોઈ ખાસ એવો મતલબ રહેતો નથી, પણ બસ ઓકે કાપ પ્રસ્તાવ છે. ચલો વાત કરીએ. માંગણીઓના મતદાન માટે કુલ 26 દિવસ ફાળવવામાં આવે છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો
એવું નહીં કે ભાઈ વર્ષો અને વર્ષો વીતી જાય, 4-5 મહિના ખેંચી લે ખાલી ચર્ચામાં, ઓકે, મતદાન કરવામાં. કારણ કે તમે જુઓ કે બજેટ છે, બજેટ યુનિયન બજેટ કેટલું મોટું હોય છે, એની અંદર કેટલી બધી અનુદાનોની માંગણી કરેલી હોય છે. હવે એક અનુદાનને પકડીને તમે એનું મતદાન કરો, એના ઉપર કાપ મૂકો, એના ઉપર ચર્ચા કરો, તો કેટલો સમય વીતી જાય, ઓકે, 3 મહિના, 4 મહિના, 5 મહિના ખીચાઈ જાય. તો એના માટે એક પર્ટિક્યુલર દિવસો ફાળવવામાં આવે છે, 26 દિવસો, બસ મેક્સ ટુ મેક્સ 26 દિવસ. અધ્યક્ષ કહી દેશે કે જો આ બજેટની અંદર આ બધા અનુદાનો છે, આ અનુદાન ઉપર તમારે કાપ મૂકવા હોય તો કાપ મૂકો, મતદાન કરવું હોય તો મતદાન કરો, ફટાફટ. 26 દિવસો છે, કેટલા? 26 દિવસો. તો આ મતદાન માટે 26 દિવસો ફાળવવામાં આવશે અનુદાનની માંગણી માટે. જેવા 26 દિવસો પૂરા થયા, હવે જેટલાનું અનુદાનની માંગણી સ્વીકારી ગઈ હોય, એટલે કે મતદાન થઈ ગયું હોય, બાકી જે વધેલા હશે, ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 50 અનુદાન છે, ઓકે, એક્ઝામ્પલ તરીકે બજેટની અંદર 50 મંત્રાલયોએ જુદા જુદા 50 અનુદાનની માંગણી કરેલી છે. હવે આ અનુદાન ઉપર મતદાન કરવા માટે, એના ઉપર કાપ મૂકવા માટે કેટલા દિવસો? 26 દિવસો આપેલા છે. હવે 26 દિવસોની માંથી સમજી લો કે આમાંથી 40 નું જ, ઓકે, 40 અનુદાનનું મતદાન થયું અને ચર્ચા થયું અને એના ઉપર કાપ પ્રસ્તાવની જરૂર પડી તો કાપ પ્રસ્તાવ મૂક્યો. તો આવું 40 ની અંદર થયું. હજુ 10 અનુદાન બાકી છે. તો જેવા 26 દિવસો પૂરા થશે ને, એટલે કે આમનું સીધું શું થઈ જશે? મતદાન થઈ જશે. અને આગળ આપણે એક વસ્તુ જોઈ હતી, ગિલોટીન પ્રસ્તાવ. ગિલોટીન એટલે શું? મેં તમને કીધું હતું કે ગિલોટીન એટલે શું, એનો અર્થ આવો થાય છે, ઓકે, કે પહેલાના જમાનામાં જ્યારે ફાંસીની સજા નથી ત્યારે ગિલોટીન હતું. ગિલોટીનમાં શું હોય? ઉપર આ રીતના બ્લેડ હોય, ઓકે, અહીંયા નીચે જે વ્યક્તિને મારવાનો હોય, ફાંસીની મતલબ કે મૃત્યુદંડ આપેલો હોય, એનું માથું મૂકવામાં આવે, પછી ગિલોટીન આ રીતના ચાલે અને આનું ધડ કપાઈ જાય, ઓકે, એટલે કે એની વાત પૂરી કરી નાખવી, ઓકે, પતાઈ નાખો એને. તો ગિલોટીન પ્રસ્તાવ કોણ મૂકશે? અધ્યક્ષ મૂકી દેશે કે ભાઈ આ 10 બાકી રહ્યા છે, 26 દિવસો આપણા પૂરા થઈ ગયા, હવે જે 10 બાબતો બાકી છે એના ઉપર કોઈ ચર્ચા કરવામાં નહીં આવે, સીધું મતદાન કરવામાં આવશે, ઓકે, આવો આદેશ આપી દેશે. કારણ કે ભાઈ કેટલા દિવસો રાહ જોવાની, ઓકે, બજેટ પસાર થશે તો અનુદાન મળશે અને અનુદાન મળશે તો સરકાર ચાલશે. તો હવે 26 દિવસો તો આપ્યા, ઓકે, હવે 26 દિવસોની અંદર પણ એ મતદાન ચર્ચા વિચારણા પૂરી ના કરે તો પછી સરકાર, લોકસભાના અધ્યક્ષને શું લેવું પડશે? એક સ્ટેપ લેવું પડશે, ગિલોટીન પ્રસ્તાવનું. અને ગિલોટીન પ્રસ્તાવ એટલે શું? કે ચર્ચા બર્ચા કર્યા વગર સીધું શું કરી દેવાનું? મતદાન કરી દેવાનું, ઓકે. તો મતદાન કરી દો એટલે એનો સીધો ફેસલો આવી જાય કે અનુદાન પાસ કરવું છે તો પાસ, ના પાસ કરવું તો ના પાસ. ક્લિયર, સિમ્પલ. તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. તો આ આપણું ચોથું સ્ટેપ હતું. કયું? ચોથું સ્ટેપ. તો ચોથા સ્ટેપની અંદર શું થાય કે અનુદાન છે, એ અનુદાનમાં સિમ્પલ વસ્તુ છે કે ડીપમાં ચર્ચા થાય. કોઈની અંદર કાપ મૂકવો છે તો કાપ મૂકવામાં આવે. કાપ મૂક્યા પછી મેન જે કામ છે અનુદાન. એટલે કે ચોથા સ્ટેપમાં એટલી વસ્તુ ખબર પડી જશે કે જે અનુદાન છે, જે બજેટની અંદર અનુદાન લખવામાં આવેલા છે, જેની માંગણી કરેલી છે સરકારે, એમાંથી કેટલા પાસ થશે અને કેટલા ના પાસ થશે. ઓલમોસ્ટ બધા પાસ જ થઈ જશે. પણ ઓકે, ટૂંકમાં આ ચોથા સ્ટેપમાં ખબર પડી જશે કે કઈ કઈ વસ્તુઓ છે, જેટલા અનુદાન છે એમાંથી કેટલા અનુદાન પાસ થયા અથવા તો કયામાં કાપ પ્રસ્તાવ મૂકીને એને ઓછા કરવામાં આવ્યા, ઓકે. તો એ ચોથા સ્ટેપની અંદર જે બધી વસ્તુઓ છે એ અહીંયા પૂરી થઈ જશે. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે આવે છે 5મા નંબરનું સ્ટેપ, એ છે વિનિયોગ ખરડો પસાર કરવો. હવે આ વિનિયોગ ખરડો શું છે એ પહેલા સમજીએ. હવે અનુચ્છેદ નંબર 114 ની અંદર આ વિનિયોગ ખરડાની વાત કરી છે. યાદ રાખજો, વિનિયોગ ખરડો એ અનુચ્છેદ નંબર 114 માં આપેલો છે. હવે શું લખેલું છે ધ્યાનથી સમજો, પછી હું તમને સમજાવું છું કે સંસદ દ્વારા મંજૂર કરેલા અનુદાનને ખરડા પછી સંચિત નિધિમાંથી પૈસા મેળવવા વિનિયોગ ખરડાને સંસદમાંથી પસાર કરવો પડે છે. જો અહીંયા તમે જે અનુદાનની માંગણી કરી હતી એના ઉપર ખાલી મતદાન થયું છે અને મતદાનથી એ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે કે તમને આટલા પૈસા મળશે, પરંતુ એટલા પૈસા તમારે સંચિત નિધિમાંથી લેવા માટે જે ખરડાની જરૂર પડે તો એ છે વિનિયોગ ખરડો. તો વિનિયોગ ખરડાને પાછળથી તમારે સંસદમાંથી પસાર કરાવવો પડે, ઓકે. તમે બધા જે અલગ અલગ કહેવાય ને, તમે સિમ્પલ વસ્તુ સમજો કે તમે અલગ અલગ મંત્રાલયોમાં અલગ અલગ જે ગ્રાન્ટ હતી એના ઉપર તમે શું કરાવેલું છે? તો અલગ અલગ મતદાન કરાવેલું છે. જેમ કે ખેતીમાં તમારે 10,000 કરોડની જરૂર હતી તો એના ઉપર મતદાન કરાયું. પછી જે રેલવે છે, રેલવેમાં આટલા પૈસાની જરૂર હતી તો એના ઉપર મતદાન કરાયું. તો અલગ અલગ રીતના અલગ અલગ અનુદાનની અંદર તમારે મતદાન કરાવ્યું અને મતદાન પાસ થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે કે જેટલા પણ આખા ટોટલી મતદાન જેટલા પણ અનુદાન છે એ તમારે શું જે પાસ થયા છે એનો આખો એક ખરડો બનાવવાનો અને આખો એક ખરડો બનાવીને ફરીથી સંસદમાંથી પસાર કરવાનો. તો એને જ કહેવામાં આવે છે વિનિયોગ ખરડો. યાદ રાખજો, જ્યાં સુધી વિનિયોગ ખરડો એ સંસદમાંથી પસાર ના થાય
ત્યાં સુધી તમને 1 રૂપિયો, સરકારને 1 રૂપિયો પણ સંચિત નિધિમાંથી મળશે નહીં. તો સંચિત નિધિમાંથી પૈસા લેવા માટે આ વિનિયોગ ખરડો સંસદમાંથી પસાર કરવો જરૂરી છે. ઓકે, તો આ વસ્તુ સમજો. જો હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જ્યારે બજેટ છે એ બજેટ ચોથું સ્ટેપ સમજી લો કે જ્યારે બજેટનું ચોથું સ્ટેપ હતું એના ઉપર શું કરવામાં આવ્યું? મતદાન કરવામાં આવ્યું. મતદાનની અંદર શું કરવામાં આવ્યું? અલગ અલગ ફિલ્ડ હતા, જેમ કે ખેતી છે, ખેતી માટે આટલા રૂપિયા, પછી સમજી લો કે રમત ગમત છે, ઓકે, તો એના માટે આટલા રૂપિયા, સ્વાસ્થ્ય છે એના માટે આટલા રૂપિયા, લોક કલ્યાણ છે એના માટે આટલા રૂપિયા. તો અલગ અલગ શું કરવામાં આવ્યું? મતદાન કરવામાં આવ્યું. હવે આ મતદાનના અંતે શું કરવામાં આવશે કે ભાઈ જેટલા રૂપિયા ફાળવવાના, જેટલાની માંગણી કરી હતી એમાંથી કેટલા પાસ થયા, ઓકે, અથવા તો કયું અનુદાન છે પાસ થયું, કયું ફેલ ગયું, ઓકે, કયામાં બહુમતી ન મળી. તો અહીંયા એક આખો રિપોર્ટ તૈયાર થઈ જશે કે ભાઈ આટલી વસ્તુ છે એ પાસ થઈ ગઈ અને એમાં આટલા પૈસા છે એ પાસ થઈ ગયા. હવે આનો એક ખરડો બનાવવામાં આવશે અને ખરડાને કહેવામાં આવશે વિનિયોગ ખરડો. હવે એવું નહીં કે જો આ પૈસા છે પાસ થઈ ગયા એટલે સીધા તમને સંચિત નિધિમાંથી પૈસા આપી દેવામાં આવશે એ મંત્રાલયને, એવું નહીં થાય. ઓકે, એવું નહીં કે ખેતીના સમજી લો કે 10,000 કરોડ છે પાસ થઈ ગયા, ઓકે, મતદાન કરાવ્યું અને પાસ થઈ ગયા, અનુદાન પાસ થઈ ગયું, તો સીધા સંચિત નિધિમાંથી એમને 10,000 કરોડ આપી દેવામાં આવશે, એવું નહીં. ઓકે, તો આ બધાનો એક આખો ખરડો બનશે વિનિયોગ ખરડો. એ ખરડાને ફરીથી સંસદમાંથી પસાર કરવામાં આવશે. ઓકે, અને વિનિયોગ ખરડામાં આખું કહેવાય કે સમરી હશે કે આટલામાં મતદાન કર્યા પછી આટલા ફિલ્ડની અંદર આટલા પૈસા કહેવાય કે આપવાની જોગવાઈ કરી. ઓકે, તો કહેવાય કે આ જે બજેટ છે એ બજેટનું છેલ્લી સમરી છે, એ સમરી બનાવીને આ વિનિયોગ ખરડો બનાવવામાં આવશે. એમાં ક્લિયર લખેલું હશે કે આ ફિલ્ડની અંદર આટલા પૈસા પાસ થયા છે, આટલું અનુદાન પાસ થયું છે, અને પછી હવે સંચિત નિધિમાંથી જ્યારે આ ખરડો પસાર થશે ત્યારે સંચિત નિધિમાંથી આ બધા મંત્રાલયોને આ બધા જે પૈસા છે એ આપવામાં આવશે. હવે શું ધ્યાન રાખવાનું છે જ્યારે વિનિયોગ ખરડો પસાર થાય ત્યારે એ સમજો. જો કે વિનિયોગ ખરડો છે ને સૌથી પહેલા લોકસભામાં મંજૂર થયેલો હોવો જોઈએ. ભારતની સંચિત નિધિમાંથી લેવામાં આવતો ખર્ચ. હવે બે વસ્તુ લખેલી છે કે વિનિયોગ ખરડો છે લોકસભામાં મંજૂર થઈ જવેલો હોવો જોઈએ, અથવા તો આ વસ્તુ એવું પણ કહેવા માંગે છે કે તમે જે વસ્તુ મૂકેલી છે અને મંજૂર થયેલી છે લોકસભામાં એવી જ વસ્તુ તમે વિનિયોગ ખરડામાં મૂકી શકો. ધ્યાનથી સમજો મારું વાક્ય. બજેટની અંદર જે વસ્તુ લોકસભામાંથી પાસ થઈ ગઈ છે મતદાન દ્વારા, એ જ વસ્તુ તમે વિનિયોગ ખરડાની અંદર મૂકી શકશો. જે વસ્તુ ફેલ થઈ ગઈ છે, જેમ અનુદાન છે એ ફેલ થઈ ગયું છે, એ વસ્તુ તમે હવે આ વિનિયોગ ખરડામાં મૂકી શકશો નહીં. બીજી વસ્તુ કે ભારતની સંચિત નિધિમાંથી લેવામાં આવતા પૈસા, કારણ કે બજેટમાં જે પણ ખર્ચો હોય છે ને એ બધો સંચિત નિધિમાંથી લેવામાં આવતો ખર્ચો જ હોય છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે બીજું સ્ટેપ લખેલું છે કે ભાઈ સંચિત નિધિમાંથી લેવામાં આવતો ખર્ચો હોવો જોઈએ વિનિયોગ ખરડામાં. હવે આ શબ્દ છે નીચેનો ફકરો ધ્યાનથી સમજો. જો આ ખરડો એવો કોઈ સુધારો રજૂ કરી શકતો નથી જેમાંથી મંજૂર થયેલા અનુદાનની ચોક્કસ રકમમાં ફેરફાર થાય, તેનું લક્ષ્ય બદલાતું હોય, સંચિત નિધિના ભારિત ખર્ચને ફેરફાર કરતું હોય. કોઈ સુધારો સ્વીકાર્ય છે કે નહીં એનો નિર્ણય અધ્યક્ષ કરશે. હવે ધ્યાનથી આ વસ્તુ સમજો. એક્ઝામ્પલ તરીકે જ્યારે બજેટ છે એ બજેટનું ચોથું સ્ટેપ ચાલતું હોય અને એમાં સમજી લો કે ખેતી છે, ખેતી નહીં, ચાલો રોડ વિભાગની વાત કરીએ કે રોડ વિભાગ છે, આ રોડ વિભાગ માટે એક્ઝામ્પલ તરીકે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે 10,000 કરોડ રૂપિયા સમજી લો કે આ અનુદાન એનું પાસ થઈ ગયું, મતલબ કે મતદાન કરવામાં આવ્યું આ અનુદાન ઉપર અને આ અનુદાનને શું કરવામાં આવ્યું? પાસ કરી દેવામાં આવ્યું. હવે જ્યારે વિનિયોગ ખરડો આવે છે તો વિનિયોગ ખરડાની અંદર સિમ્પલ લખેલું હશે કે ભાઈ રોડ વિભાગ છે એમાં 10,000 કરોડ છે એ ફાળવવામાં આવે, કારણ કે એ વસ્તુ પાસ થઈ ગયું છે. હવે એવું નહીં કે ભાઈ વિનિયોગ ખરડો લાવવામાં આવે તો 10,000 ના તમે 11,000 કરી દો, ના. જે વસ્તુ લોકસભામાં અનુદાન પસાર થઈ ગયું છે, મતદાન થઈ ગયું છે અને પસાર થઈ ગયું છે, એ જ બાબત તમારે વિનિયોગ ખરડામાં પણ લખવાની છે. એવું નહીં કે ભાઈ 10,000 પાસ થયા રોડ વિભાગમાં અને પછી તમે વિનિયોગ ખરડો લાવો એમાં 11,000 કરી દો, એવું નહીં ચાલે. ઓકે, જે વસ્તુ ઉપર મતદાન થઈ ગયું, જે અનુદાન ઉપર, અને એમાં જે વસ્તુ ફિક્સ થઈ ગઈ તો હવે તમે વિનિયોગ ખરડામાં ચેન્જ નહીં કરી શકો. બીજું તમને એક એક્ઝામ્પલ આપ્યું. સમજી લો કે રોડ વિભાગ છે, આ રોડ વિભાગમાં 10,000 કરોડ ફાળવવામાં આવ્યા. હવે એની અંદર પણ વિભાગ બાય વિભાગ પાડવામાં આવે, એટલે કે સમજી લો રોડ વિભાગની અંદર જે રોડ વિભાગનું કામ કરવા માટેના જે યંત્રો છે, આ યંત્રો માટે 3,000 કરોડ સમજી લો 3,000 કરોડ ફાળવવામાં આવે. પછી રોડ બનાવવા માટે એક્ઝામ્પલ તરીકે 5,000 કરોડ ફાળવવામાં આવે. પછી સમજી લો કે રોડ બનાવવા માટે જે કર્મચારીઓ છે એમના પગાર માટે સમજી લો કે 2,000 કરોડ ફાળવવામાં આવે. સમજો છો કે 10,000 કરોડ છે
આ વિભાગ જો રોડ વિભાગ છે, રોડ મંત્રાલય છે, ઓકે, રાજમાર્ગ મંત્રાલય છે, રોડ મંત્રાલય, એને 10,000 કરોડ ફાળવવામાં આવે. એમાંથી સમરી આવી હતી, ઓકે, જ્યારે રજૂ કર્યું લોકસભામાં અનુદાન માટે ત્યારે સમરી આવી હતી કે ભાઈ યંત્રો માટે આ 10,000 કરોડમાંથી યંત્રો માટે આપણે 3,000 કરોડ ફાળવીશું, રોડ બનાવવાના યંત્રો. પછી જે રોડ બનાવવા માટે જે કોન્ક્રીટની જરૂર પડે, જે સિમેન્ટની જરૂર પડે, જે કપચીની જરૂર પડે, એમાં આપણે 5,000 કરોડ વાપરીશું. અને રોડ બનાવવા માટે જે કર્મચારીઓ છે, જીસીબી છે કે જેટલા પણ કર્મચારીઓ છે એના ઉપર 2,000 કરોડ આપણે વાપરીશું. આવી જોગવાઈ કરેલી હતી. હવે સમજી લો કે જ્યારે વિનિયોગ ખરડો આવે ત્યારે તમે એવું કરી નાખો કે ભાઈ યંત્રો છે, આ યંત્રોમાં તમે સમજી લો 5,000 કરોડ કરી દો. પછી રોડ છે, આ રોડની અંદર તમે 3,000 કરોડ કરી દો. અને કર્મચારીઓમાં સમજી લો 2,000 હતા એમના એમ રાખો. મતલબ કે તમે જો આ 10,000 છે એને તમે ચેન્જ નથી કર્યા. રોડ વિભાગને 10,000 કરોડ મળ્યા છે એને તમે ચેન્જ નથી કર્યા, એજ ઇટ ઇઝ 10,000 કરોડ જ રાખે છે. પણ જે વિભાગોની અંદર પેટા વિભાગની અંદર જે ફાળવવામાં આવે છે એને તમે ચેન્જ કરી દો તો આ વસ્તુ પણ વિનિયોગ ખરડામાં ચાલશે નહીં. કારણ કે જ્યારે બજેટની અંદર લોકસભામાં રજૂ થયું હતું અને લોકસભામાં તમે નિશ્ચિત કરી દીધું છે કે ભાઈ આ મંત્રાલયમાં 10,000 કરોડ ફાળવવામાં આવ્યા અને એમાં આ 10,000 કરોડ આ ફિલ્ડની અંદર આ રીતના ડિવાઈડ કરેલા હશે, તો એ ડિવાઈડ કરેલા હશે એને પણ તમે ચેન્જ કરી શકશો નહીં. ઓકે, જે રીતના યંત્રો માટે 3,000, રોડ માટે 5,000 અને કર્મચારી માટે 2,000 જે રીતના તમે અનુદાન પસાર કરાવ્યું છે, મતદાન કરાવ્યું છે, વિનિયોગ ખરડામાં પણ એજ ઇટ ઇઝ આ જ વસ્તુ તમારે લખવાની રહેશે. તમે એને ચેન્જીસ નહીં કરી શકો. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. તો એનું લક્ષ્ય છે, લક્ષ્ય બદલાવવું ન જોઈએ. ભારિત ખર્ચની અંદર કોઈ ફેરફાર ના થવો જોઈએ. અનુદાનની રકમની અંદર પણ ફેરફાર થવો જોઈએ નહીં. ઓકે, હવે સમજી લો કે કોઈ ચેન્જીસ કરવાની જરૂર પડી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સરકારને પાછળથી એવું થાય છે કે યંત્રો માટે 3,000 કરોડની જરૂર નથી, યંત્રો માટે વધારે 5,000 કરોડની જરૂર છે. અને જે રોડ બનાવવા માટે 5,000 કરોડની જરૂર હતી એની જગ્યાએ હવે 3,000 કરોડની જરૂર લાગે છે. ઓકે, તો હવે જુઓ કે મેન જે રકમ છે એ ચેન્જ નથી કરી, પણ પેટા વિભાગની અંદર પ્લસ માઇનસ કરવું છે. ઓકે, તો આ જે સુધારો છે ને એને સ્વીકાર કરવો કે ન કરવો એનો છેલ્લો નિર્ણય છે ને એ લોકસભાના અધ્યક્ષ જોડે રહેશે. જો લોકસભાના અધ્યક્ષ કે ભાઈ હા વાંધો નહીં, તમે આટલું ચેન્જીસ કર્યું તો ઇટ્સ ઓકે, આ માન્ય રાખીશું, તો લોકસભાના અધ્યક્ષ કહેશે કે ભાઈ માન્ય રાખવું છે તો રાખવાનું, જો ના કે તો એને નહીં રાખવાનું. ક્લિયર? તો આ વિનિયોગ ખરડો છે, આ યાદ રાખીશું. ઓકે, હવે તમને આગળ બીજી વસ્તુ સમજાવું. જો હજુ થોડું ડીપમાં સમજે. વિનિયોગ બિલ સંસદમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની સંમતિ મળે ત્યારે એ અધિનિયમ બને છે. હવે જો વિનિયોગ ખરડો છે એ સંસદમાંથી જ્યારે પસાર થઈ જાય, ઓકે, પછી રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરશે. જો જ્યારે અનુદાનને મતદાન કરવામાં આવ્યું હતું ને ત્યારે એ વસ્તુ રાષ્ટ્રપતિ પાસે નથી જતી, કારણ કે સિમ્પલ વસ્તુ છે કે રાષ્ટ્રપતિ પાસે ક્યારે જાય? જ્યારે કોઈ ખરડો બને, ખરડા ઉપર બંને સંસદના સભ્યો છે એ શું કરે? પસાર કરે, પછી એ રાષ્ટ્રપતિ પાસે જશે. કારણ કે બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું અને ચોથું સ્ટેપ હતું એમાં તો ખાલી જે અનુદાન હતા એના ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. પછી મતદાન પછી રાષ્ટ્રપતિ પાસે નતું જતું ભાઈ આ મંત્રાલયને આટલા રૂપિયાનું મતદાન કર્યું, પાસ થઈ ગયું, ચલો રાષ્ટ્રપતિ પાસે. ના, હવે એક આખો ખરડાનું રૂપ લઈ લીધું છે. ઓકે, બજેટે શું કર્યું છે? આખું એક ખરડાનું રૂપ લઈ લીધું છે. હવે જ્યારે એ વિનિયોગ ખરડો છે, જેને એક વિનિયોગ ખરડો કહીશું, વિનિયોગ ખરડો જ્યારે સંસદમાંથી પસાર થઈ જશે પછી એ રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિ એના ઉપર જ્યારે સંમતિ આપશે ત્યારે એ અધિનિયમ બની જશે. હવે આ અધિનિયમ અંતર્ગત સંચિત નિધિમાંથી પૈસા ચૂકવવા માટે અધિકૃત કરવામાં આવશે. મતલબ કે છેલ્લે, ઓકે, આ જ્યારે રાષ્ટ્રપતિ સંમતિ આપી દે આ વિનિયોગ ખરડા ઉપર ત્યારે સંચિત નિધિના દરવાજા ખુલી જશે અને જે મંત્રાલયે જે અનુદાનની માંગણી કરી હોય અને જે બજેટ દ્વારા, ઓકે, જે બજેટ છે એમાં અનુદાન જે સંસદમાંથી પસાર થઈ ગયું હશે એટલા પૈસા એ મંત્રાલયને ફાળવવામાં આવશે કે ભાઈ લો, તમે જે માંગણી કરી હતી એ અમે આપી દીધા પૈસા, હવે આ વર્ષ બોલતા નહીં, તમને જે પૈસા જરૂર હતા અમે આપી દીધા, હવે આ વર્ષ તમે તમારું મતલબ કે જે ખર્ચો છે બરચો છે એ બધું ચલાવજો. ઓકે, તો સંચિત નિધિમાંથી ક્યારે પૈસા મળશે? જ્યારે વિનિયોગ ખરડો પસાર થશે. તો માઇન્ડની અંદર આ વસ્તુ યાદ રાખજો. ઓકે, વિનિયોગ ખરડો પસાર થાય ત્યારે જ સંચિત નિધિમાંથી મંત્રાલય અથવા તો સરકારને પૈસા મળશે. ઓકે, બાકી નહીં. આનો અર્થ એ થયો, જો અહીં જ લખેલો છે, આનો અર્થ એ થયો કે સરકાર વિનિયોગ બિલ લાગુ થયા પછી જ ભારતની સંચિત નિધિમાંથી પૈસા ઉપાડી શકે છે. ક્લિયર? તો આ યાદ રાખજો. હવે તમે જુઓ, એક વસ્તુ સમજો કે તમને એવું થાય કે આ બધામાં તો બહુ ટાઈમ લાગી જાય. ઓકે, તો આ બધી પ્રક્રિયામાં બહુ સમય લાગે છે. તો સામાન્ય રીતે એપ્રિલના અંત સુધી ચાલે છે. તો સાહેબ સરકાર ત્યાં સુધી શું કરશે?
મતલબ કે જો અહીંયા તો એ વસ્તુ લખેલી છે કે જ્યાં સુધી વિનિયોગ ખરડો પસાર નહીં થાય ત્યાં સુધી સરકારને 1 રૂપિયો પણ નહીં મળે. તો સરકાર આ 1-2 મહિના શું કરશે? ક્વેશ્ચન થાય કે સરકાર આ 1-2 મહિના જ્યારે બજેટ છે એ સંસદમાંથી રજૂ થતું હશે, પસાર થતું હશે, અને છેલ્લે જ્યાં સુધી વિનિયોગ ખરડો પસાર ના થાય, સહી ના થાય, ત્યાં સુધી પૈસા નહીં મળે, તો ત્યાં સુધી સરકાર શું કરશે? સરકાર કઈ રીતના પોતાની સરકાર ચલાવશે? તો એના માટેની પણ અહીંયા એક જોગવાઈ છે જેને કહેવામાં આવે છે લેખાનુદાન. હવે જુઓ, લેખાનુદાન છે ને એક કોન્સેપ્ટ પહેલા હતો, મતલબ કે અત્યારે પણ છે, પણ અત્યારની સરકાર એ લેખાનુદાનનો ઉપયોગ કરતી જ નથી. પહેલા કેમ આનો ઉપયોગ કરવો પડતો હતો અને કેમ પૈસાની જરૂર પડતી હતી એ પહેલા સમજો. જો હવે હું પહેલા આ 2 લીટી લખેલી છે વાંચી લઉં છું. હવે સરકારને 31 માર્ચ પછી નવા વર્ષ માટે સામાન્ય નીતિ કરવા માટે પૈસાની જરૂર પડે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે તમે જુઓ કે જે નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલથી શરૂ થઈ જાય, 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય. તો 31 માર્ચ પછી ફરીથી 1 એપ્રિલ આવે, ઓકે, ત્યારે 9 વર્ષ શરૂ થઈ જાય, અને 9 વર્ષ શરૂ થઈ જાય તો સરકારને બીજા નવા પૈસાની જરૂર પડે, કારણ કે જે પૈસા છે એ તો ખાલી 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના જ હતા ને. ઓકે, હવે 9 વર્ષ શરૂ થઈ ગયું, હજુ સંસદની અંદર બજેટ છે પસાર થાય છે, હજુ વિનિયોગ ખરડો છે પસાર નથી થયો, તો સરકાર હજુ સમજી લો કે આ એપ્રિલ ચાલુ થઈ ગયું, એપ્રિલનો મે આવી ગયો, સોરી યસ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આવી ગયો, અને મે સુધી સમજી લો કે મેના એન્ડ સુધી હજુ તો આ વિનિયોગ ખરડો પસાર પણ નથી થયો. ઓકે, તો સાહેબ આ એપ્રિલ મહિનો અને મે મહિનામાં પૈસા કઈ રીતના આવશે સરકાર જોડે? ઓકે, કારણ કે હજુ વિનિયોગ ખરડો પસાર નથી થયો, બજેટ હજુ પસાર નથી થયું, તો સરકારને કોઈ પૈસા હાલશે નહીં. તો એના માટે શું આવે છે? લેખાનુદાન આવે છે. ઓકે, તો આ 2 મહિના પૈસા કે ખર્ચની પૂર્તિ કરવા માટે સરકારને આપવામાં આવતા પૈસાને શું કહેવામાં આવે છે? લેખાનુદાન કહેવામાં આવે છે. હવે લેખાનુદાનનો જે કોન્સેપ્ટ છે એ ધ્યાનથી સમજજો, મજા આવશે. હવે જો પહેલા એક વસ્તુ તમે ક્લિયર કરી દઉં છું, અહીંયા એક નોંધ લખેલી છે કે અત્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાથી લેખાનુદાનની જરૂર પડતી જ નથી. જો હવે જો 2016-17 અને એના પહેલા શું હતું તમને ખબર છે કે 2 બજેટ રજૂ કરવામાં આવતા હતા. કયા 2 બજેટ? એક રેલવે બજેટ અને બીજું રજૂ કરવામાં આવતું હતું સામાન્ય બજેટ. હવે રેલવે બજેટ છે ને એ 1 ફેબ્રુઆરીએ રજૂ કરી દેવામાં આવતું હતું, અને સામાન્ય બજેટ છે ને એ 28 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીના એન્ડિંગમાં રજૂ કરવામાં આવતું હતું. હવે આ જે અહીંયા લખેલું છે લેખાનુદાન, આ 2026-17 પહેલાની વાત કરું છું. ઓકે, આ લેખાનુદાનનો કોન્સેપ્ટ તમને સમજાવવા માટે વાત કરું છું. અત્યારે લેખાનુદાન છે એ સરકાર માંગતી નથી. કેમ નથી માંગતી એ પણ હું તમને સમજાવું છું, પણ એજ ઓફ નાઉ તમે સમજો કે આ ક્યારની વાત કરું છું? 2016-17 પહેલા, જ્યારે 2 બજેટ હતા, અને જે આપણું બજેટ છે ને એ 1 ફેબ્રુઆરીની જગ્યાએ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. હવે જુઓ કે બજેટ છે ને, બજેટ એ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. ક્યારે? 2016-17 પહેલા. અત્યારે તો 1 ફેબ્રુઆરીએ રજૂ કરી દેવામાં આવે છે. તો 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. પછી તમને ખબર છે કે સ્ટેપ કઈ રીતના હોય છે કે પહેલું સ્ટેપ 3-4 દિવસ પછી ચર્ચા થાય, પછી 3-4 અઠવાડિયા પછી, ઓકે, 3-4 અઠવાડિયામાં સમિતિ છે ચકાસણી કરે, એટલે કે તમે સમજી શકો છો કે 1 મહિનો તો એમાં જ જતો રહે. ઓકે, તો 1 મહિનો જતો રહે એટલે કે સમજી લો કે આખો ફેબ્રુઆરી છે, ફેબ્રુઆરી પછી અહીંયા સમજી લો કે સીધો માર્ચ મહિનો શરૂ થઈ જશે. તો આખો માર્ચ મહિનો છે ને એ તો શેમાં જતો રહેશે? સંસદીય સમિતિમાં જતો રહેશે. અને તમને ખબર હોય કે જે માર્ચ મહિનો છે અહીંયા તો શું પૂરું થઈ જાય? વર્ષ તો પૂરું થઈ જાય. ઓકે, કારણ કે આપણે બજેટ વર્ષ છે કેવું કહેવાય છે? 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું આપણું શું કહેવાય છે? બજેટ સત્ર કહેવાય છે. તો 31 માર્ચે તો શું થઈ જાય કે આપણું જે નાણાકીય જે વર્ષ છે, નાણાકીય ફાઇનાન્શિયલ યર, એ આપણું પૂરું થઈ જાય. સિમ્પલ છે. એટલે કે અહીંયા 1 એપ્રિલથી શું થઈ જશે? નવા વર્ષની શરૂઆત થઈ જશે. તો હજુ તો બજેટ જુઓ તમે, હજુ પસાર ચાલુ છે, હજુ તો ખાલી શું થઈ જાય છે? આ સુધી 1 એપ્રિલ સુધી તો શું થતું હતું ખબર છે? ખાલી સામાન્ય ચર્ચા પૂરી થતી હતી. હજુ તો મતદાન આખું બાકી હતું. ક્યારની વાત કરું છું? 2016-17 પહેલાની વાત કરું છું, જ્યારે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતું હતું. તો 1 મહિનો તમે સમજી લો કે 28 ફેબ્રુઆરીએ એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થાય, એટલે કે માની લો કે આખો માર્ચ મહિનો છે એના ઉપર સામાન્ય ચર્ચાની અંદર જ જતો રહે. અને જ્યારે 31 માર્ચ આવે એટલે કે એનો મતલબ શું કે વર્ષ પૂરું થઈ જાય, ગયું વર્ષ પૂરું થઈ જાય. હવે નવા વર્ષની શરૂઆત થઈ જાય 1 એપ્રિલથી. હવે નવા વર્ષની શરૂઆત થઈ જાય તો ત્યારે તો હજુ મતદાન બાકી છે, હજુ તો વિનિયોગ ખરડો બનાવવાનો બાકી છે. તો 1 મહિનો તો હજુ આમાં જતો રહેતો હતો. ઓકે, તો એપ્રિલ અને મે મહિના, 2 મહિના તો પાછળ બીજા જતા રહેતા હતા. ઓકે, કારણ કે આ વિનિયોગ ખરડો 31 મેના એન્ડિંગ સુધી શું થતો હતો? પસાર થતો હતો. મતલબ કે સરકારને ક્યારે પૈસા મળે ખબર છે? 31 મે. તો એનો મતલબ શું કે સરકારે 2 મહિના સુધી શું કરવાનું? 31 મે વિનિયોગ ખરડો પસાર થાય
ત્યારે સરકારને પૈસા મળે, તો આ એપ્રિલ મહિનો અને મે મહિનામાં સરકાર પૈસા ક્યાંથી લાવશે? તો આના માટે એક જોગવાઈ કરવામાં આવી છે લેખાનું દાનની. તો સરકાર છે એ જે બજેટ આપે છે ને, બજેટ, ઓકે, અહીંયા જે બજેટ રજૂ કરે છે 28 ફેબ્રુઆરીએ, તો એના છઠ્ઠા ભાગના પૈસા, એના કેટલા? છઠ્ઠા ભાગના પૈસા અથવા તો 2 મહિનાનો ખર્ચો એ સરકારને ફાળવી દેવામાં આવે છે બજેટ રજૂ થાય એના પહેલા જ. કારણ કે આ 2 મહિનામાં એમને થોડો ખર્ચો કરવાની જરૂર પડશે. ઓકે, સરકાર આ 2 મહિનામાં કઈ રીતના ચલાવશે? પૈસાની તો જરૂર પડે ને. તો શું કરવામાં આવતું હતું? સંસદ દ્વારા જ્યારે સામાન્ય ચર્ચા ચાલુ હોય ને ત્યારે જ લેખાનું દાનનો ખરડો મૂકી દેવામાં આવે. સમજો છો? હવે આ લેખાનું દાન એક ખરડો ક્યારે મૂકવામાં આવશે? જ્યારે બજેટની હજુ તો ચર્ચા ચાલુ હોય, મતલબ કે બજેટ 28 ફેબ્રુઆરી રજૂ કર્યું, ઓકે, અને એના બીજા દિવસ એટલે કે સમજી લો કે 1 માર્ચ, 1 માર્ચે શું કરી દેવામાં આવશે? લેખાનું દાનની માંગણી કરી દેવામાં આવશે. કારણ કે આ માંગણી પસાર થતા એ વાર લાગે ને. ઓકે, આ પૈસા પસાર થતા, પૈસા 1 એપ્રિલ સુધી તો મળી જવા જોઈએ ને, કારણ કે 1 એપ્રિલે એમને પૈસા જોઈએ, 9 વર્ષ ચાલુ થવાનું છે. તો લેખાનું દાન છે એની માંગણી પણ ક્યારે કરી દેવામાં આવે ખબર છે? જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ને ત્યારે જ કરી દેવામાં આવે. તો એને સમજી લો કે સંસદ દ્વારા પસાર કરીને એટલીસ્ટ 1 એપ્રિલ સુધી તો મળી જાય. તો 1 એપ્રિલે એમને પૈસા મળી જશે. હવે એ પૈસા કેટલા હશે? મેં ફરીથી રિપીટ કરું છું કે જે એકચ્યુઅલ બજેટ હશે એના છઠ્ઠા ભાગના હશે, કાં તો અથવા તો 2 મહિનાનો ખર્ચો, જેટલો નોર્મલી સમજી લો કે સરકારનો 2 મહિનાનો આટલો અંદાજ નીકળતો હોય ખર્ચાનો, તો એટલા પૈસા એ સરકારને ફાળવી નાખવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ સિમ્પલ વસ્તુ તમે સમજી લેજો. ઓકે, તો અત્યારે કેમ જરૂર નથી પડતી? હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે અત્યારે લેખાનું દાનની જરૂર કેમ નથી પડતી? કારણ કે અત્યારે બજેટ એ 1 ફેબ્રુઆરીએ થાય છે. તો હવે બજેટ છે એ આપણી 28 ફેબ્રુઆરી નથી થતો, કઈ 1 ફેબ્રુઆરી થાય છે. અને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે તો અત્યારે સ્પીડ વધી ગઈ છે, ઓકે, સંસદમાંથી પસાર થવાની. તો આપણે 31 માર્ચ પહેલા તો બજેટ રજૂ કરીને, મતદાન કરીને, એના ઉપર વિનિયોગ ખરડો પસાર કરી નાખવામાં આવે છે અને આપણને 1 એપ્રિલે તો બજેટ અનુસાર પૈસા મળી જાય છે. તો લેખાના દાનની અત્યારે જરૂર પડતી જ નથી, કારણ કે અત્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે એટલે આખો ફેબ્રુઆરી મહિનો મળશે, ઓકે, પછી આખો માર્ચ મહિનો મળશે. તો 2 મહિનાની અંદર આરામથી, ઓકે, કહેવાય કે અત્યારે સ્પીડ વધી ગઈ છે તો આરામથી આપણે બજેટ પસાર કરી નાખીએ છીએ, વિનિયોગ ખરડો પણ પસાર થઈ જાય છે. ઓકે, અને એટલા માટે આપણને 1 એપ્રિલે તો બધા મંત્રાલયોને બજેટ પ્રમાણે પૈસાની ફાળવણી પણ કરી દેવામાં આવે છે. ઓકે, તો આ યાદ રાખજો કે ભાઈ લેખાનું દાન એકચ્યુઅલી છે શું? પહેલા હતું પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સમજવા જેવી બાબત છે. ચલો વધીએ છીએ હવે આગળ. હવે છેલ્લું સ્ટેપ રહ્યું નાણાકીય ખરડો. ઓકે, વિનિયોગ ખરડો છે એના પછી છેલ્લું સ્ટેપ આવે છે, 6થા નંબરનો તબક્કો, એ આવે છે નાણાકીય ખરડો. હવે શું છે જો, તો નાણાકીય ખરડો એ સરકારના આગામી વર્ષમાં કરવામાં આવેલી નાણાકીય દસ્તાવેજનો એક અસરકારક બનાવે છે. ઓકે, નાણાકીય જે દસ્તાવેજો છે એને અસરકારક બનાવે છે. આ નાણાકીય ખરડાને નાણાં ખરડાની તમામ બાબતો લાગુ પડે છે. મતલબ કે જે રીતના નાણાં ખરડાને પસાર કરવાની પ્રક્રિયા હતી, જે મેં તમને આગળ ચલાવી હતી, તો એ જ બધી પ્રક્રિયાઓ અને એ જ બધી જોગવાઈઓ આ નાણાકીય ખરડાને પણ લાગે છે. નાણાકીય ખરડામાં વિનિયોગ ખરડાથી વિપરીત નાણાંને વધારી ઘટાડી શકાય છે. મેં તમને આગળ વાત કરી હતી કે વિનિયોગ ખરડો લાવવામાં આવે ને તો એની અંદર કોઈ પણ ટાઈપનું ચેન્જીસ થઈ શકે નહીં. જે સરકાર દ્વારા લોકસભામાં જ્યારે અનુદાનની માંગણી કરતા જે પસાર થયું હોય, મતદાન થયું હોય, તો એ જ વસ્તુ એજ ઇટ ઇઝ રહેશે. વિનિયોગ ખરડામાં ચેન્જીસ નહીં થાય. પરંતુ નાણાકીય ખરડાની અંદર જ્યારે પસાર કરતો હશે અને એની અંદર કંઈક બાબત લખેલી હશે તો એને તમે વધારી કે ઘટાડી કરી શકો છો. હવે જે નાણાકીય બિલ છે એ 75 દિવસની અંદર સંસદમાંથી પસાર થવું ફરજિયાત છે. કેટલા? 75 ડેઝની અંદર. આ નિયમ છે, આગળ આપણે નાણાં ખરડામાં પણ જોયો હતો. નાણાકીય એક્ટ બજેટની આવકની બાજુએ કાયદેસર કરે છે. જો નાણાકીય એક્ટ જે બજેટની આવકની બાજુ છે ને, 2 વસ્તુ હોય, આવક અને જાવક, એટલે કે આવક અને ખર્ચ. ઓકે, ખર્ચાની બાબત તો મેં તમને કહી દીધી કે ભાઈ અનુદાન છે. ઓકે, એ અનુદાનની માંગણી ક્યારે કરે? જ્યારે ખર્ચો કરવાનો હોય મંત્રાલયને ત્યારે એ અનુદાનની માંગણી કરે. તો સરકારને કોઈક આવક પણ થતી હશે, જેમ કે ટેક્સને લઈને કોઈ આવક થાય છે, પેટ્રોલમાંથી કંઈક આવક થાય છે, જીએસટી, ઇન્કમ ટેક્સ છે. ઓકે, તો ઘણી બધી આવક. તો સરકારને જે આવકો થાય છે તો એને કાયદેસર કરવાનું કામ કોણ કરે છે? આ બજેટ કરે છે. મતલબ કે આ નાણાકીય ખરડો કરે છે, બજેટ નહીં, નાણાકીય ખરડો કરે છે. તો આ યાદ રાખજો કે નાણાકીય એક્ટ છે ને એ સરકારની જે આવક છે એને કાયદેસર કરવાનું કામ કરે છે. ઓકે, અને આ બજેટ લાગુ કરવાની પ્રક્રિયાને પૂર્ણ પણ કરે છે. ઓકે, કારણ કે આ છેલ્લું સ્ટેપ છે. ઓકે, તો બજેટને લાગુ કરવાનું કે ભાઈ આજથી હવે આ છેલ્લું નાણાકીય ખરડો પસાર થઈ જશે એટલે કે હવે
બજેટ આજથી લાગુ, મંત્રાલયો છે એમને પૈસા આપી દેવામાં આવશે અને પોતાની સરકાર છે એ 1 વર્ષ માટે ચલાવવાનું સ્થાયી કરી નાખશે. ક્લિયર? તો તમારા માઇન્ડની અંદર હવે કન્ફ્યુઝન થશે કે ભાઈ 6 સ્ટેપ છે, 6 સ્ટેપ છે, યાદ રાખવા થોડા મુશ્કેલ છે. તો ચલો આપણે એક જ વસ્તુ, એક જ ડાયાગ્રામની અંદર આ 6 વસ્તુને સમજી લઈએ. જો હવે ધ્યાનથી સમજો કે આખી એક પ્રક્રિયા છે બજેટની, એમાં તમને એક જ ડાયાગ્રામની અંદર આપી દીધી. હવે ધ્યાનથી સમજો શું થાય છે. આ છે બજેટ પસાર કરવાની આખી પ્રક્રિયા. પહેલું સ્ટેપ શું? 1 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરીએ આપણા નાણામંત્રી છે એ બજેટને લોકસભાની અંદર રજૂ કરશે. લોકસભાની અંદર રજૂ કર્યા પછી 3 થી 4 દિવસ ઓકે શું કરવામાં આવશે? રજા રાખવામાં આવશે, જેનાથી 3 થી 4 દિવસ બધા સભ્યો છે એ ઘરે જઈને જે બજેટ છે એના ઉપર શું કરી શકે? મંથન કરી શકે. ઓકે, સમજી શકે કે ભાઈ બજેટમાં શું છે. 3-4 દિવસ પછી ફરીથી પાછા આવી જશે. પછી બીજા સ્ટેપ આવશે, બીજો તબક્કો આવશે, બજેટ ઉપર સામાન્ય ચર્ચા થશે. સામાન્ય ચર્ચા થઈ ગયા પછી 3 થી 4 અઠવાડિયાની બ્રેક હશે. 3 થી 4 અઠવાડિયામાં શું કરવામાં આવશે? સમિતિ દ્વારા ઓકે બજેટની ચકાસણી કરવામાં આવશે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે ભાઈ બજેટમાં જે અનુદાનની માંગણી કરેલી છે એના ઉપર થોડી ચકાસણી કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કર્યા પછી સંસદના બંને ગૃહોમાં એ રિપોર્ટને મોકલવામાં આવશે. પછી આવશે ત્રીજી ઓકે જે વાત કરીએ એમ કે સ્થાયી સમિતિ દ્વારા ચકાસણી, જે આ 3 થી 4 અઠવાડિયા દરમિયાન કરવામાં આવશે. પછી ચોથું સ્ટેપ આવશે વિગતવાર ચર્ચા અને મતદાન. ઓકે, હવે સ્થાયી સમિતિ દ્વારા ચકાસણી થઈ ગઈ, હવે એના ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને એનું મતદાન કરવામાં આવશે. હવે ચોથા સ્ટેપની અંદર 3 વસ્તુ આવે, 3 ટાઈપના કાપ મૂકવામાં આવે દરેક અનુદાનની અંદર. ઓકે, દરેક નહીં, જેમાં જરૂર હોય એમાં. એક નીતિ કાપ આવે, એક કરકસર કાપ આવે અને એક સાંકેતિક કાપ આવે, જેને આપણે 3 ડીપમાં ભણી ગયા. જ્યારે ચોથું સ્ટેપ પૂરું થાય ત્યારે વિનિયોગ ખરડાને પસાર કરવામાં આવે અને છેલ્લું આવશે નાણાકીય ખરડાને પસાર કરવામાં આવે. અને આ જે આખી પ્રક્રિયા છે એ 1 ફેબ્રુઆરીએ શરૂ થાય છે અને 31 મેક્સ ટુ મેક્સ નહીં કહેવાય, પછી થોડું આગું પાછું થાય 2-5 દિવસ તો ઇટ્સ ઓકે છે, પણ ઓલમોસ્ટ ઓકે 31 માર્ચ સુધી તો એને પૂરી કરી દેવી પડે અને 1 એપ્રિલથી ઓકે જે મંત્રાલયો છે એમને પોતાની જે ગ્રાન્ટ છે એ મળી જશે અને પોતાનું જે કહેવાય કે જે કાર્યભાર છે એ સંભાળવાનું શરૂ કરી દેશે. તો આ રીતના આખી શું હોય છે? પ્રક્રિયા હોય છે. હવે તમને એવું થાય કે સાહેબ બજેટ એ ફિક્સ વસ્તુ છે, મતલબ કે બજેટમાં નક્કી થઈ ગયું કે સરકારને આ વર્ષે આટલા પૈસા જ ફાળવવામાં આવશે, તો સમજી લો કે એ વસ્તુ ફિક્સ થઈ ગઈ. હવે સરકારને સમજી લો કે અડધા વર્ષે મતલબ કે અડધું વર્ષ પૂરું થાય અને પૈસાની જરૂર પડે તો સાહેબ આના માટે કોઈ જોગવાઈ છે? તો હા, એના માટે પણ જોગવાઈ છે. એવું નહીં કે ભાઈ બજેટ છે રજૂ થઈ ગયું, હવે એની અંદર જેટલા પૈસા લખી દીધા અને જેટલી પાસ થઈ ગયા એટલા જ પૈસા સરકારને મળશે. હવે સમજી લો જ્યારે સરકાર ચલાવતી હોય અને 6 મહિના જેવું પૂરા થાય અને કોઈ અકસ્માત ઊભો થઈ જાય, જેમ કે કોરોના કાળ છે, હવે એની અંદર પૈસાની સરકારને જરૂર પડે, કોઈ યોજના લાવી છે નવી ઓકે એની જરૂર પડે, તો સાહેબ એમને પૈસા વચ્ચે મળી શકે તો મળી શકે. જો એના માટે પણ જુદી જુદી શું હોય છે? અનુદાન હોય છે. જેમ કે 4 ટાઈપના બીજા એક્સ્ટ્રા અનુદાન હોય છે, સમજીએ. સૌથી પહેલા આવશે પૂરક અનુદાન. શું છે? જો તો બજેટમાં કોઈ સેવા માટે ફાળવવામાં આવેલા ચોક્કસ રકમ જો એ સેવા માટે અપૂરતા હોય તો સંસદ દ્વારા જરૂરી રકમ અધિકૃત કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, પેન્શન યોજના છે. હવે પેન્શન યોજનામાં સરકારે જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે સમજી લો કે 10,000 કરોડ છે એ ફાળવ્યા, 10,000 કરોડ છે એ ફાળવવાના નક્કી કર્યા. હવે જ્યારે પેન્શન યોજના શરૂ થઈ, એકચ્યુઅલી બધા લોકો પેન્શન માટે આવ્યા, ત્યારે સરકારનું સમજી લો કે એવું લાગ્યું કે આ 10,000 કરોડમાં તો આ પેન્શન યોજના છે પૂરી થઈ શકે એવી નથી, હજુ આપણે 2,000 કરોડ હજુ જરૂર લાગે છે. તો સમજી લો કે અહીંયા જે સરકાર છે એ સંસદની અંદર વસ્તુ મૂકી શકે છે કે અમે જે યોજના રજૂ કરી છે જેમાં એકચ્યુઅલી બજેટમાં અમે 10,000 કરોડ પાસ કરાયા હતા, પણ હજુ અમને બીજા 2,000 કરોડની આ યોજના માટે જરૂર છે. તો આને શું કહેવામાં આવે? પૂરક અનુદાન. મતલબ કે કોઈ સેવા જે બજેટમાં ફાળવવામાં આવતા પૈસામાં હજુ બીજા ચોક્કસ રકમની જરૂર દેખાય છે. આમાં જો ચોક્કસ રકમ છે કે હજુ 2,000 કરોડ બીજા જોઈએ છે ઓકે, તો સંસદ દ્વારા એને અધિકૃત એટલે કે શું મંજૂરી આપવામાં આવશે, પણ આની અંદર પણ મતદાન થશે. ઓકે, યાદ રાખજો અનુદાન, દરેક અનુદાનમાં મતદાન થાય છે અને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી હોય છે. આ યાદ રાખજો. કોઈ પણ અનુદાન જ્યારે સરકારમાં લાવવામાં આવે છે, કારણ કે સંચિત નિધિમાંથી પૈસા આપવામાં આવે છે, તો યાદ રાખજો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી હશે અને સંસદની અંદર મતદાન થશે. બીજું આવે છે અતિરિક્ત અનુદાન. જો નામથી જ ખબર પડી જાય, અતિરિક્ત અનુદાન. જો શું કહે છે? કોઈ સેવા માટે બજેટમાં ફાળવવામાં આવેલા પૈસાથી વધારે પૈસા ખર્ચ થઈ જાય છે,
તો આને અતિરિક્ત અનુદાન કહેવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સરકાર છે ને એને જેટલા એકચ્યુઅલી બજેટની અંદર જેટલી વસ્તુ લખી હતી એના કરતાં વધારે પૈસા સરકારે વાપરી દીધા મતલબ કે હજુ તો પાસ નતા થયા એ પૈસા તો પણ વાપરી દીધા, તો એને પાછળથી પણ એજ સંસદની અંદર મૂકી શકાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ પેન્શન યોજનાનું જ ઉદાહરણ લઈએ કે પેન્શન યોજના અંતર્ગત 10,000 કરોડ પાસ થયા હતા, પણ સમજી લો કે સરકારે 12,000 કરોડ એની અંદર શું કરી નાખ્યા, તો એ યોજના અંતર્ગત એમને ફાળવી નાખ્યા. હજુ 2,000 કરોડ પાસ નતા થયા તો એને પાછળથી પણ પાસ કરાવી શકાય છે. ઓકે, તો એના માટે અતિરિક્ત અનુદાનની જોગવાઈ છે. આ અનુદાન નાણાકીય વર્ષ પછી લોકસભામાં મત આપવામાં આવે છે. હવે જો કે આ 2,000 કરોડ એવું નહીં કે ફાળવી દીધા, ઓકે, તો અત્યારે ને અત્યારે જ આ વર્ષની અંદર જ એને પાસ કરાવી દેશે ના. હવે જો આ 2,000 કરોડ એ સંસદને પૂછ્યા વગર વાપર્યા છે. ઓકે, તો આ સંસદને હવે તમે માઇન્ડની અંદર એવું ના સમજતા કે સરકાર એ સંચિત નિધિમાંથી સંસદને પૂછ્યા વગર આ 2,000 કરોડ વાપરે, એવું નથી. જો શું છે આનો મતલબ શું એ સમજાવો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે યોજના પેન્શન યોજના અંતર્ગત 12,000 કરોડ હતા. ઓકે, 12,000 કરોડ એ ફાળવવાના, સોરી 10,000 કરોડ એ ફાળવવાના હતા. હવે બીજા 2,000 કરોડ છે ને એ કોઈ બીજી યોજના અંતર્ગતના હતા. 2,000 કરોડ એ બીજી યોજના અંતર્ગતના હતા જે સરકારે આ યોજના અંતર્ગત ફાળવી દીધા. ઓકે, તો હવે આ યોજના જેમાંથી ફાળવ્યા છે એ યોજનામાં 2,000 કરોડ ખૂટ્યા ને, તો એના માટે સરકાર છે એ જ્યારે લોકસભા પૂરી થાય એનો મતલબ શું કે જ્યારે એક વર્ષ પૂરું થઈ જશે, જ્યારે બીજા વર્ષમાં જ્યારે નવું બજેટ આવશે એની અંદર આ અતિરિક્ત અનુદાનની માંગણી કરશે. ઓકે, તો આ વસ્તુ સમજો. એવું નહીં કે 2,000 કરોડ એ સંસદને પૂછ્યા વગર બીજા 2,000 કરોડ સંચિત નિધિમાંથી વાપરી દીધા, ના. બીજા ફિલ્ડમાં વાપરવામાં હતા એ ફિલ્ડમાં ના વાપર્યા અને આ ફિલ્ડની અંદર વાપરી દીધા, કહેવાનો મતલબ એવો છે. ઓકે, તો આ યાદ રાખજો. ચલો, બીજી વસ્તુ યાદ રાખજો કે મતદાન માટે વધુ અનુદાનની માંગણી સંસદમાં રજૂ કર્યા પહેલા લોક અકાઉન્ટ સમિતિમાં મંજૂરી લેવી જરૂરી છે. હવે આ લોક અકાઉન્ટ સમિતિ શું છે એની વાત આપણે સમિતિના જે વિડીયો છે એની અંદર કરીશું, આગળ જે સંસદીય સમિતિ બનાવીશું. પણ એટલી વસ્તુ સમજી લો કે ડાયરેક્ટ અનુદાન એ લોકસભાની અંદર રજૂ નહીં થાય, પહેલા સમિતિ એના ઉપર ચર્ચા કરશે, એકચ્યુઅલી આ અનુદાન યોગ્ય છે કે નહીં એપ્રૂવ કરે, એના પછી જ સંસદની અંદર મતદાન માટે જશે. એના પછી આવે છે ટોકન ગ્રાન્ટ અથવા તો વધારાની ગ્રાન્ટ. હવે ટોકન ગ્રાન્ટ કે વધારાની ગ્રાન્ટ શું છે, તો ચાલુ વર્ષમાં જ કોઈ નવી સેવા લાવવામાં આવે અથવા તો નવી યોજના લાવવામાં આવે તો એની ચર્ચા બજેટમાં હતી જ નહીં, એવી બાબત જે બજેટમાં છે જ નહીં, નવી યોજના જ લાવવામાં આવે છે. અડધું વર્ષ પૂરું થાય છે અને સરકારને એવું ઈચ્છા થાય છે કે આ યોજનાની જરૂર છે. એક્ઝામ્પલ તરીકે કોરોના છે. હવે કોરોના કાળની અંદર ઘણા બધા લોકો મરી ગયા. હવે એ લોકોના ફેમિલી મેમ્બરને સમજી લો કે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરે છે, તો આ યોજના અચાનક ઊભી કરેલી છે. તો આના માટે જે પૈસાની જરૂર પડે તો એ ટોકન ગ્રાન્ટ અથવા તો વધારાની ગ્રાન્ટ કહેવામાં આવે છે, જેની ચર્ચા બજેટમાં કરવામાં આવી નથી. આગળની બે અનુદાનની અંદર શું આ બંને બાબતની ચર્ચા શેમાં હતી, બજેટમાં હતી. ખાલી એકમાં વધારે પૈસાની જરૂર હતી, બીજામાં પૈસા વધારે ખર્ચાઈ ગયા. ઓકે, હવે એ એક્સ્ટ્રા પૈસાની જરૂર છે, મતલબ કે એને પાસ કરાવે છે. ઓકે, તો આ બંનેમાં બજેટ છે, બજેટની અંદર આ બંને બાબતો ઉલ્લેખિત હતી. જ્યારે ટોકન ગ્રાન્ટની અંદર એવી બાબતની વાત થાય છે કે નવી યોજના છે જે બજેટની અંદર ઉલ્લેખિત નથી, બજેટની અંદર ચર્ચા કરવામાં આવી નથી. ઓકે, પણ આ વસ્તુમાં પણ ફરીથી કહું છું મતદાન થશે રાષ્ટ્રપતિ દ્વારા, આને શું કરવામાં આવશે, પૂર્વ મંજૂરીથી જ એ પસાર કરવામાં આવશે. ક્લિયર? તો આને ટોકન ગ્રાન્ટ અથવા તો વધારાની ગ્રાન્ટ કહીએ છીએ. અને છેલ્લી આવે છે મોસ્ટ આઈએમપી પ્રત્યાનુદાન, જે અનુચ્છેદ નંબર 116(1)B ની અંદર છે. લેખાનું દાન છે ને એ 116(1)A માં છે, આ યાદ રાખજો. લેખાનું દાન આગળ આપણે સમજી ગયા ને, લેખાનું દાન એ 116(A) માં છે, જ્યારે પ્રત્યાનુદાન 116(1)B માં છે. ઓકે, ચલો હવે સમજાવો કે આ પ્રત્યાનુદાન છે શું. તો સમજી લો કે યુદ્ધ ખર્ચ અથવા તો અણધારી આફત આવી જાય છે અને આવા સમયે સરકારને એ આફત સામે, એ યુદ્ધ સામે લડવા માટે પૈસાની જરૂર પડે સંચિત નિધિમાંથી, ત્યારે એમને ફ્રી હેન્ડ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. કોના દ્વારા? સંસદ દ્વારા. હવે પ્રત્યાનુદાન એવું છે કે એમાં કોઈ ફિક્સ રકમ હોતી નથી. આગળ આપણે જેટલી પણ વસ્તુ કીધી ને, પૂરક અનુદાન, અતિરિક્ત અનુદાન અને ટોકન ગ્રાન્ટ અથવા તો વધારાની ગ્રાન્ટ, એની અંદર એક ફિક્સ રકમ માંગવામાં આવે છે કે ભાઈ આ યોજના માટે
આટલી રકમની અમારે જરૂર છે. તો આ 3 જે અનુદાન છે એમાં ફિક્સ રકમ હશે, જ્યારે પ્રત્યાનુદાનની અંદર કોઈ ફિક્સ રકમ સરકાર માગશે નહીં. કેમ? કારણ કે હજુ સરકારને જ ખબર નથી કે આના પાછળ આપણા કેટલા પૈસા ખર્ચાઈ જશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે હું તમને બેસ્ટ ઉદાહરણ આપું, કોરોના. હવે સમજી લો કોરોનાની મહામારી આવી. હવે કોરોના માટે સમજી લો કે ઓક્સિજનના સિલિન્ડરની જરૂર છે, માસ્કની જરૂર છે, હોસ્પિટલ બનાવવાની જરૂર છે. તો આના માટે સમજી લો કે આ એક અણધારી આફત છે. ઓકે, હવે આના માટે બીજા બજેટ, નવા વર્ષે બજેટની અંદર આને મૂકવાનું, પાસ કરવાની, એ બધું જફા ના કરાય. ઓકે, કારણ કે અણધારી આફત છે, અથવા તો કોઈ યુદ્ધ થઈ જાય છે જેમાં તાત્કાલિક સરકારને પૈસાની જરૂર છે. તો અહીંયા સંસદ દ્વારા જે સંચિત નિધિ છે ને એને ઓપન મૂકી દેવામાં આવશે કે સરકાર તમારે સંચિત નિધિમાંથી જેટલા પણ પૈસા વાપરવાની જરૂર પડે એટલા પૈસા તમે વાપરો. એટલા જ માટે પ્રત્યાનુદાનને બ્લેન્ક ચેક કહેવામાં આવે છે. સરકારનો બ્લેન્ક ચેક, કે એની અંદર રકમ લખેલી નથી કે તમારે આટલી રકમના પૈસા જ સંચિત નિધિમાંથી લેવાના છે. ના, જેટલા પૈસાની, આ અણધારી આફતમાં લડવા માટે જેટલા પણ પૈસાની જરૂર હોય એટલા તમે લઈ શકો છો. ક્લિયર? તો આ યાદ રાખજો કે પ્રત્યાનુદાન એ લોકસભા દ્વારા સરકારને આપવામાં આવતો બ્લેન્ક ચેક છે. ઓકે, કે જેટલા પૈસા તમારે લખવા એટલા લખી દો તમે. ભારતમાં આજ સુધી ક્યારે પણ પ્રત્યાનુદાનની જરૂર પડી જ નથી. ઓકે, તો એક સારી બાબત કહેવાય કે હજુ સુધી સરકારના ઉપર એવી કોઈ મોટી આફત નથી આવી. ઓકે, અને સરકારને એવી કોઈ ખાસ એવી પૈસાની એકદમ ઊભી થાય એવી જરૂર પડી નથી. ઓકે, સરકાર છે એમને એમના જે ખર્ચા છે એમાંથી જ, ઓકે, જે મહામારી આવી કે કંઈ પણ વસ્તુ છે એને સંભાળી લીધી છે. તો આ યાદ રાખજો. તો પ્રત્યાનુદાન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે એવું નહીં કે આ જે પાછળથી આ સંચિત નિધિમાંથી ઉપાડેલા પૈસાનું ઓડિટ નહીં થાય. જો સરકાર છે ને એ સરકારને આવા ટાઈમે પ્રત્યાનુદાન સમયે જેટલા પૈસા લેવા હોય એટલા પૈસા લઈ તો લેશે, પણ જ્યારે એ અણધારી આફત પૂરી થઈ જાય અથવા તો જ્યારે નવું બજેટ રજૂ થશે ત્યારે એમને હિસાબ આપવો પડશે કે ભાઈ સંચિત નિધિમાંથી તમે આટલા પૈસા ઉપાડ્યા તો કયા ફિલ્ડની અંદર કેટલા પૈસા તમે વાપર્યા, એટલે કે એનું ઓડિટ થશે. ઓકે, તો એવું નથી કે ભાઈ એમને પાછળથી કોઈ પૂછશે નહીં. ઓકે, પૂછશે એમને, એવું નહીં કે ભાઈ ઓપન કરી નાખ્યું તો જેમ મન ફાવે એમ પૈસા વાપરો. ના, ઓકે, એનું પાછળથી ઓડિટ કરવામાં આવશે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. ઓકે, તો આ 4 એવી વસ્તુ છે, 4 અનુદાનની વાત કરીશું જે પાછળથી સરકાર જ્યારે પોતાનું કાર્યકાળ કરી રહી છે અને જ્યારે બજેટ ના ચાલતું હોય, બજેટ પસાર થઈ ગયું હોય ત્યારે પૈસાની જરૂર પડે. તો આ બધી રીત છે, આ બધી ટેક્ટિક્સ છે જેનાથી સરકારને એક્સ્ટ્રા પૈસા મળી શકે છે. તો આઈ હોપ સો આજનો વિડીયો ગમ્યો હશે. આજના વિડીયોની અંદર આપણે બજેટની વાત કરી. ઓકે, કે ભાઈ બજેટ છે કઈ રીતના સંસદમાંથી પસાર કરવામાં આવે છે. તો આઈ હોપ સો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.